हेलो ऑल ओके वॉइस આવે છે યસ એમ આઈ ઓડિબલ યુટ્યુબમાં જોડાયેલા બધા જ મિત્રોને મારો અવાજ બરાબર આવે છે યુટ્યુબમાં જોડાયેલા બધા જ મિત્રોને મારો અવાજ બરાબર આવે છે એક વખત ફટાફટ તમે વોઇસ કન્ફર્મેશન આપી દો એટલે આપણે જે છે આગળ વધીએ ओके मित्रों तो जल्दी थी जल्दी तमारा मित्रों ने शेर करी दो सेशन ની આપણે જે છે શરૂઆત કરીએ આપણી સાથે જે છે આપણા ગેસ્ટ જોડાઈ ગયેલા છે सॉरी सर थोड़ू टेक्निकल इश्यूना कारणे लेट थयुं स्टार्ट અને સોરી વિદ્યાર્થી મિત્રો તમને પણ થોડો ટેકનિકલ ઇશ્યુ હતો જેના કારણે થોડું જે છે એ ડીલે થયું છે આપણે સેશનની આપણે શરૂઆત કરી મિત્રો ધ્યેય તથા જ્ઞાન એકેડેમી દ્વારા જે છે વિદ્યાર્થીઓને એક સચોટ માર્ગદર્શન આપવા માટે જે આ ઓનલાઈન સેમિનારનું આયોજન કરેલું છે તો મિત્રો આ વેબિનારમાં તમારા બધાની જે હાજરી છે એ ખરેખર અમારા માટે છે ને એક અતુલ્ય પળ છે એવું હું કહી શકું છું વિદ્યાર્થી મિત્રો તમે તો જાણતા હશો કે આજે કયો દિવસ છે આજે હનુમાન જયંતીનો દિવસ છે અને હનુમાનજી મહારાજ જે છે એના જીવનમાંથી વિદ્યાર્થી લાઈફની અંદર તો આપણે ઘણું બધું શીખી શકાય છે અને ઘણી બધી વાતો છે એમના લાઈફમાં આપણે શીખવા માટે તો એમાંનો એકાદ કિસ્સો જે છે એ હું તમારી સાથે શેર કરીશ કારણ કે આજે દિવસ પણ છે અને આજના દિવસે જ આપણે જે છે આ સેશન પણ રાખેલું છે તો મને એવું લાગે છે કે આ જ સાચો મોકો છે આ વાતને શેર કરવા માટે મિત્રો લગભગ જે છે દુનિયાની અંદર જે પણ વ્યક્તિ મહાન બન્યો છે ને એ વ્યક્તિ આજ સુધી ક્યારેય જે છે એ અસફળ નથી રહ્યો એવું નહીં બન્યું હોય હંમેશા સફળ થયેલો વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પડે તો પોતે અસફળ રહેલો જ છે પરંતુ મિત્રો આ દુનિયામાં એકમાત્ર વ્યક્તિત્વ એવું છે કે જે ક્યારેય જીવનમાં અસફળ નથી થયા અને એ છે હનુમાનજી મહારાજ તો શું એવું હતું કે એમની પાસે કંઈ દૈવી શક્તિ હતી કે એના માટે થઈને એ અસફળ નથી થયા મિત્રો દૈવી શક્તિની આપણે વાત જો છોડી દઈએ તો એમનું જે છે એ સૌથી મોટું હંમેશા સફળ થવા પાછળનું એક જ કારણ રહ્યું છે કે કોઈ પણ એમની લાઈફમાં જે છે એ સંકટો આવતા હતા કોઈ પણ પ્રોબ્લેમ આવતા હતા એ દરેક સંકટો જે છે એને હંમેશા સામી છાતીએ જે છે જઈ અને પોતે લડતા હતા ક્યારેય એમણે પાછી પાની નથી કરી એટલે કદાચ આપણે જે છે એને સંકટ મોચન તરીકે ઓળખાવીએ છીએ હે ને એ પછી વાત હોય કે ભાઈ જે સીતાજી છે એને લેવા માટે કોણ જવાના છે કે પછી વાત હોય કે સંજીવની બુટી લેવા માટે કોણ જવાનું છે આ દરેક ક્ષેત્રમાં જે છે ને હનુમાનજી મહારાજ આવે ને કે ભાઈ અપ્પન જાયેગા બરાબર ને એટલે બધી જ જગ્યાએ જે છે હનુમાનજી મહારાજ પોતે હંમેશા એક સ્ટેપ આગળ જ હોય છે અને આ જ નિશાની છે આપણી સાથે આજે જોડાયેલા જે પણ સફળ વિદ્યાર્થીઓ છે જે પણ સફળ વ્યક્તિત્વ છે આની આ નિશાની છે કે કોઈ પણ ક્ષેત્રની અંદર જે છે એક અથવા તો કોઈ પણ પ્રોબ્લેમની અંદર પોતે જે છે એ પીછેહટ નથી કરતા હંમેશા ક્યાંક ને ક્યાંક પોતે આગળ જાય છે અને એના કારણે જે છે એ આજે જે તે પોઝિશન પર પોતે છે મિત્રો સફળ થઈ અને એક સફળ અધિકારી બનવા માટેની જે ખૂબીઓ હોય છે ને કે જે પણ સ્ટ્રેટેજી છે એ આપણને બધાને ખબર છે આવા સેશન કે સેમિનાર વેબિનાર આ બધી રાખવાની ખરેખર કોઈ જરૂર નથી પણ છતાંય કેમ રાખવામાં આવે છે એવું તો શું ખૂટે છે આપણામાં કે આ રીતે વેબિનાર કરી જે સક્સેસફુલ કેન્ડિડેટ છે એની સાથે તમને મુલાકાત કરાવી અને જે છે એ એમનું વ્યક્તિત્વ કેવું છે એમણે જીવનમાં શું કર્યું છે કઈ એમની સ્ટ્રેટેજી હતી કઈ સ્ટ્રેટેજીથી જે છે એમને એ સફળતા મળી છે આ બધી જ વાતો જે છે આપણે કરવાની જરૂર મિત્રો કેમ પડે છે તો મને કંઈક મારા એનાલિસિસ ઉપરથી એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણે જે છે એ રિવિઝન નથી કરતા અથવા તો ટેસ્ટ સિરીઝ નથી આપતા મૂક ટેસ્ટ નથી આપતા કોઈ જગ્યાએ આપણે મૂક ઇન્ટરવ્યૂ નથી આપેલા અથવા તો આપણામાં કોન્ફિડન્સની ક્યાંક ને ક્યાંક કમી આપણને દેખાય છે બરાબર છે હવે
અહીંયા કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ આ બંને વસ્તુ છે ને એક નાનકડો એવો ફરક છે. કોન્ફિડન્સનો મતલબ એવો થાય કે તમને ખબર છે કે આ વસ્તુ તમે જે છે એ કરી શકવાના છો અને એના પાછળ તમે મહેનત પણ કરો છો, એને કોન્ફિડન્સ કહેવાય. અને ઓવર કોન્ફિડન્સ કોને કહેવાય કે તમને ખબર છે કે આ વસ્તુ જે છે તમે નથી કરી શકવાના, તમને અંદરથી છે, તમને દિલમાંથી ખબર છે કે આ વસ્તુ તમે નથી કરી શકવાના, અને છતાંય લોકોની સામે જે છે મોટી મોટી ડીંગો હાંકો છો કે આ વસ્તુ હું કરીને બતાવીશ. મતલબ ખાલી લોકોને તમે કહો છો કે આ વસ્તુ હું કરીને બતાવવાનો છું. તો મિત્રો આ જે વસ્તુ છે ને એને ઓવર કોન્ફિડન્સ કહેવાય છે. અને આપણી સાથે જોડાયેલા જે પણ અધિકારીશ્રીઓ છે એ બધા પોતાનું એક સરળ જીવન જીવે છે અને કોન્ફિડન્સ આત્મવિશ્વાસથી જે છે એ દરેક પળની અંદર જે છે દરેકે દરેક ક્ષેત્રમાં હોય, કોઈ પણ કન્ડિશન હોય, કોઈ પણ સિચ્યુએશન હોય, આત્મવિશ્વાસથી હંમેશા ભરાયેલા હોય છે. મિત્રો મને ખબર છે કે તમે લોકો મને સાંભળવા નથી આવ્યા, હે ને? તો હું મારી વાતને જે છે અહીંયા જ વિરામ આપું છું અને આપણી સાથે ઓનલાઈન માધ્યમથી જે ઉપસ્થિત છે અત્યારે જે છે એ એક્સ વહીવટી અધિકારી શ્રી ચેતન સર એ આપણી સાથે ઉપસ્થિત નથી, પરંતુ પાછળથી જોડાઈ જશે. આ ઉપરાંત જે છે રિસન્ટલી R&B ડિપાર્ટમેન્ટની અંદર સિલેક્ટ થયેલા આપણા જ ફેકલ્ટી મિત્ર આશીષ સર છે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં હાલમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા પ્રદીપ સર છે. આ ઉપરાંત જે છે એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા જે છે એ વિશાલ ઠક્કર સર છે. GWSSB ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા જે છે એ પ્રદીપ સર છે. તથા GMB ડિપાર્ટમેન્ટની અંદર એઝ અ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 તરીકે ફરજ બજાવતા શ્રી મોહિતરાજસિંહ જાડેજા તથા શ્રી કરશનભાઈ રબારી, આ બધા આપણી સાથે જોડાયેલા છે. તો આ બધાનું જે છે એ હું શાબ્દિક પુષ્પગુથથી પૃથ્વીરાજવાળા સ્વાગત કરું છું. સૌપ્રથમ હું આશીષ સર જે છે એમને વિનંતી કરીશ કે વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કઈ રીતે કરવી, એમની રણનીતિ શું હોઈ શકે. તો સર પ્લીઝ તમે એમને થોડું પથ પ્રદર્શન કરો અને થોડું માર્ગદર્શન તમે આપો કે તમે કઈ રીતે આસિસ્ટન્ટ એન્જિનિયરની જર્નીથી લઈ અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર R&B ડિપાર્ટમેન્ટ અહીંયા સુધીની જર્ની જે છે એ કવર કરી અને આપણા વિદ્યાર્થી મિત્રોને જે છે એ સતત તમે ટચમાં રહ્યા છો. તો તમારું શું એક્સપિરિયન્સ હતો, તમે કઈ રીતે પ્રિપરેશન કરેલી હતી, આના વિશે તમે થોડું મિત્રોને જે છે બ્રીફલી સમજાવો. આશીષ સર. હેલો, વોઇસ આવે છે મારો? યસ સર, એકદમ ક્લિયર. ઓકે. તો જીપીએસસી 1-2 ની પરીક્ષાની તૈયારી કરનાર મિત્રો અને આવનાર ભવિષ્યમાં અધિકારી બનવાનું સપના જોનાર જે મિત્રો છે આપણી સાથે જોડાઈ ગયા છે. સમય ખૂબ લઈ ગયો છે, ટાઈમના પરફેક્ટ છે, પરંતુ ટેકનોલોજીનો જમાનો છે એટલે ટાઈમમાં ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીના કારણે 2-5-10 મિનિટનું લેટ થયેલું છે. પૃથ્વીરાજ સરે જે કીધું તો થોડોક ચેન્જીસ કરીશ કે આપણી સાથે બીજા એક એક્ઝિક્યુટિવ સર પણ જોડાયેલા છે એટલે એ પણ આપણને માર્ગદર્શન આપશે. પણ શરૂઆત જો આપણે કરીએ તો સૌથી પ્રથમ આપણે પહેલા શરૂઆત કરીએ કે આવનારા ભવિષ્યમાં પહેલા તો કઈ કઈ ભરતીઓ આવવાની છે, કેટલી ભરતીઓ આવવાની છે અને કઈ કઈ ભરતીઓ બાબતે આપણે તૈયારીઓ કરવાની છે. સૌપ્રથમ આપણું ક્લિયર વિઝન હોવું જોઈએ કે કેટલી ભરતીઓ છે, કઈ ભરતી માટે મારે પ્રિપેરેશન કરવી છે. ફક્ત ક્લાસ 2 ની ભરતી માટે મારે પ્રિપેરેશન કરવી છે કે ક્લાસ 1-2 બંને ભરતીઓ માટે મારે પ્રિપેરેશન કરવી છે. કેમ કે આવનારા સમયમાં મદદનીશ ઇજનેર ઇરિગેશનમાં 100 જેટલી ભરતીઓ આવનારી છે. એનું કેલેન્ડર બહાર પડી ગયેલું છે એટલે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં 100 જેટલી ભરતીઓ છે. માર્ગ અને મકાન વિભાગમાં 96 સીટ છે એટલે કે 96 આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી છે. એટલે કુલ 196 મદદનીશ ઇજનેરોની ભરતી થવાની છે અને ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 1 અને 2 આમાં કુલ 16 સીટો છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય છે કે 16 સીટો માટે મારે પ્રિપેરેશન કરવી કે ન કરવી, 100 સીટ માટે પ્રિપેરેશન કરવી, 96 સીટ માટે પ્રિપેરેશન કરવી, આ ઘણા બધા કન્ફ્યુઝનો રહે છે છોકરાઓને અને ઘણા બધા તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને આ બધા કન્ફ્યુઝનો રહેતા હોય છે. એટલે સૌપ્રથમ તો તમારે નક્કી કરવાનું છે કે મારી કેપેસિટી કેટલી છે. બધા ઓલરેડી કોલેજમાં ભણીને આવેલા છે, કોચિંગ માંથી જ્ઞાન લે છે, કોચિંગ વાળા પાસેથી બધું શીખતા હોય છે અને ત્યાર પછી તૈયારી કરતા હોય છે અને પરીક્ષામાં અપિયર થતા હોય છે. પરંતુ ઘણી વખત મેઇન્સ જે છે ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 1 અને 2 તો મેઇન્સ બાબતે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અલગ અલગ પ્રશ્નો હોય છે. એટલે આ રીતનું જે આવનારી ભરતીનું કેલેન્ડર છે એના વિશે મેં તમને બ્રીફમાં થોડીક માહિતી આપી કે આટલી ભરતીઓ આવવાની છે. 196 મદદનીશ ઇજનેર છે અને 16 જેટલી ક્લાસ 1-2 એટલે કે ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 1 અને 2 જેમાં પ્રિલિમ હશે, મેઇન્સ હશે અને ઇન્ટરવ્યુ થશે.
આ તમને બધાને ખબર છે, બેઝિક માહિતી છે. તો હવે આની તૈયારી કઈ રીતના કરવી, આમાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું અને કઈ રીતના તૈયારી કરી શકાય. જેઓએ હમણાં તે બહુ સારી એવી તૈયારી કરી અને ખૂબ સારો એવો રેન્ક ગુજરાતમાં પ્રાપ્ત કર્યો છે, એવા મારી સાથે એક સાહેબ જોડાયેલા છે. તો એ સાહેબને વિનંતી કરીશ કે આ બાબતે એકાદા બે આપણે સવાલો પૂછતા જઈએ અને સાહેબ કઈ રીતના તૈયારી કરવી એના વિશે આપણને કહેશે. તો હવે પછી મારી સાથે જોડાયેલા છે એક્ઝિક્યુટિવ સાહેબ, એમને વિનંતી કરું છું કે આગળનું માર્ગદર્શન આપશે. મેં તમને બેઝિક વસ્તુ કીધી કે આટલી વસ્તુઓ આવનારી ભરતી છે. અને બીજી એક સૌથી મોટી, ઘણા બધા ક્લાસીસો વાળા ઘણા બધા લોકો જે એજ્યુકેશન ફિલ્ડ હારે જોડાયેલા છે, એ લોકો એવી જાહેરાત કરે છે કે પંચાયત વિભાગમાં કંઈક 249 જેટલી નાયબ કાર્યપાલક ઇજનેરની ભરતી આવવાની છે. મિત્રો, આવવાની છે, ક્યારે આવશે, શું છે, એના વિશે કોઈ કન્ફર્મ ન્યૂઝ નથી. એટલે એવી કોઈ ભ્રામક વાતોમાં ક્યારેય ભરમાવું નહીં. આવવાની છે એ 100% છે, પણ કયા પ્રમાણમાં આવશે, કેટલી આવશે, કઈ રીતના આવશે, એ બાબતનું અત્યારે કોઈ ચોખવટ ભરી વાત અત્યારે છે નહીં. એટલે અત્યારે તો આપણી પાસે 196 જે ભરતી છે એ મદદનીશ ઇજનેર અને 16 જે ભરતી છે ગુજરાત ઇજનેર સેવા વર્ગ 1 અને 2, આ બે બાબતનું છે. તો વર્ગ 1 અને 2 બાબતની જે પરીક્ષાની તૈયારી છે, કઈ રીતના કરવું એના વિશે હું સાહેબને વિનંતી કરીશ કે થોડુંક પોતાનું કઈ રીતે પરીક્ષા આપી, ઇન્ટરવ્યુનો કેવો અનુભવ રહ્યો અને કઈ કઈ વસ્તુઓ ધ્યાન રાખવી જોઈએ એના વિશે માર્ગદર્શન આપશે. તો સાહેબ શ્રી. કેમ છો મિત્રો? તો મેઇન તો આપણે કોઈ પણ જીપીએસસી ની એક્ઝામ પાસ કરવી છે તો મેઇન આપણો ગોલ શું હોય કે ઈચ એન્ડ એવરી વસ્તુ છે એ બધાને યાદ રાખવી. હવે યાદ રાખવાની બધાની પોતપોતાની મેથડ હોઈ શકે. પ્રિલિમ હોય, મેન્સ હોય કે ઇન્ટરવ્યુ, બરોબર? આપણે બધાની મેથડ અલગ અલગ હોય. કદાચ હું મારી મેથડ કરું કે જે મને સૌથી બેસ્ટ લાગી ને એના કારણે મને સારું એવું રિઝલ્ટ મળ્યું. તો તૈયારી જો કોઈ આપણે સ્ટાર્ટ કરતા હોય ને તો સૌથી પહેલા જેટલા પણ સબ્જેક્ટ અવેલેબલ છે ને એને અમુક અમુક પાર્ટમાં ડિવાઈડ કરી દેવા છે, કે 3 કે 4 અલગ અલગ બંચ બનાવી દેવા સબ્જેક્ટના, કે જેમાં 1-2 સબ્જેક્ટ હાર્ડ હોય અને 1-2 સબ્જેક્ટ છે એ એકદમ ઈઝી હોય. તો આવી રીતે અલગ અલગ આપણે સબ્જેક્ટનું કોમ્બિનેશન કરીએ ને તો જ્યારે આપણે હાર્ડ સબ્જેક્ટ લઈએ એના પછી ઈઝી લઈએ, તો એના પછી હાર્ડ લઈએ, તો એ ફ્રીક્વન્સી એવી મેચ થાય કે જેના કારણે આપણે ઓછા ટાઈમમાં વધુ સબ્જેક્ટને ક્લિયર કરી શકીએ. તો સૌથી પહેલા તો આવા અલગ અલગ બંચ બનાવે તો આપણને ઘણો બેનિફિટ થાય. પછી સ્ટાર્ટ કર્યો હોય કોઈ પણ સબ્જેક્ટ તો એવી ટ્રાય કરવી જોઈએ કે સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી બધું એમાં થિયરી હોય, ન્યુમેરિકલ હોય. જો આપણે મેન્સની તૈયારી કરતા હોઈએ તો ન્યુમેરિકલ પણ ઘણા મહત્વના હોય છે. તો કમ્પ્લીટ આપણે આખી થિયરી કરવી જોઈએ, એને સમજવાની, અને સમજ્યા પછી એના ન્યુમેરિકલ ને થ્રુઆઉટ પાછા લેતા જવા જોઈએ, બરોબર? તો ઓલવેઝ એવી પ્રેક્ટિસ રાખવી કે જ્યારે કોઈ સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ તો એમાં થિયરી અને ન્યુમેરિકલ બંને એક સાથે કરવાની ટ્રાય કરવાની. પ્લસ જ્યારે આપણે થિયરી અને ન્યુમેરિકલ કરીએ ને તો આ દરમિયાન ટીક માર્ક ની બધી વસ્તુ છે ને બહુ ઇમ્પોર્ટન્સ રાખતું હોય છે. એક સબ્જેક્ટ આપણે કમ્પ્લીટ કર્યો અને 4-5 દિવસ એમાં કાઢ્યા હોય, પછી જ્યારે એને સબ્જેક્ટનું આપણે રિવિઝન કરવાનું હોય તો આપણે જો ફર્સ્ટ ટાઈમ જ્યારે કર્યો હોય તો અમુક વસ્તુ એવી છે કે જે આપણને ડાયરેક્ટ માઇન્ડમાં બેસી જતી હોય, પણ અમુક વસ્તુ એવી કે આપણે એને બીજી વખત રિવાઇઝ કરવી જ પડતી હોય. તો એને આપણે છે ને ઓલવેઝ ફર્સ્ટ ટાઈમ કરીએ ત્યારે અંડરલાઈન કરી દેવી જોઈએ કે હવે જ્યારે હું સેકન્ડ ટાઈમ આ વસ્તુ કરીશ તો આ વસ્તુ ઉપર મારે પહેલા પ્રાઇમ ઇમ્પોર્ટન્સ આપવું છે. તો ટીક માર્ક વાળી વસ્તુ છે ને ઓલવેઝ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. અને આ ટીક માર્ક મારે ને એ પણ પેન્સિલ થી કરવી જોઈએ કે જેના કારણે સેકન્ડ ટાઈમ આપણે એનું રિવિઝન કરતા હોઈએ અને જો કોઈ પણ વસ્તુ આપણને યાદ રહી જતી તો એને બધાને ઇરેઝ કરતી જોઈએ, કે જે આપણો છે ને તૈયારીનો ભવિષ્યનો સમય છે ને એકદમ ઓછો લાગશે. શોર્ટમાં આપણે છે ને આખે આખું રિવિઝન કરી શકીએ. પ્લસ હવે આપણે કઈ સ્ટાર્ટ કર્યો છે, કોઈ મેં સૌથી પહેલા 3-4 સબ્જેક્ટનો આખો બંચ લીધો, 3-4 સબ્જેક્ટ આખા કમ્પ્લીટ કરી દીધા ને, તો એવી ટ્રાય કરવી કે 4 સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ ગયા પછી પાછો ફર્સ્ટ જે સબ્જેક્ટ હોય ને ઉપરથી 2-3 કલાકમાં રિવાઇઝ કરી દેવો જોઈએ. કારણ કે જો કોઈ પહેલો સબ્જેક્ટ ચાલુ કરશું અને આપણા 12-13 સબ્જેક્ટ છે તો બધા એક એક વખત કરવા જશે તો જે ફર્સ્ટ ટાઈમ જે સબ્જેક્ટ લીધો હશે ને પહેલો એ તો આખો ભૂલાઈ જશે. એટલે એવી ટ્રાય કરવી કે 3-4 સબ્જેક્ટ પાછા જે જૂના જે બધા સબ્જેક્ટ આવતા હોય ને એને આખે આખું રિવાઇઝ કરી નાખો. 1-2 કલાક જેવો એને ટાઈમ આપવો જોઈએ. અને જો કોઈ જીઈએસ ની તૈયારી કરતા હોય તેમાં મેન્સ ની તૈયારી સાથે સાથે કરવાની આવે છે. તો ફોર્મ્યુલાની ક્યારેય એવી ટેવ ન રાખવી કે મેન્સ ની પહેલા હું બધા ફોર્મ્યુલા એક સાથે કરી નાખીશ. એ વસ્તુનું ખૂબ જ આમાં મહત્વ છે. જ્યારે આપણે કોઈ પણ સબ્જેક્ટ પકડીએ તો એની થિયરી સમજી, એના પછી એનો ન્યુમેરિકલ જોયો તો ન્યુમેરિકલમાં એના વચ્ચે આવતા તમામ ફોર્મ્યુલા છે સાથે સાથે યાદ રાખવાની ટ્રાય કરવી. ક્યારે પણ એને લાસ્ટ માટે ન છોડવા. કારણ કે ઘણી વખત એવું થતું હોય કે છેલ્લે સમય નથી વધતો અને ફોર્મ્યુલા જ ન આવડતા હોય.
જો મેન્સમાં ફોર્મ્યુલા જ આપણા કાચા હશે તો એ મેન્સ આપણે એને ક્લિયર નહીં જ કરી શકે. એટલે ઓલવેઝ એવી ટ્રાય કરવી કે ફોર્મ્યુલા ને એ બધું છે સાથે સાથે યાદ રાખવું. અને થિયરી પણ જ્યારે આપણે વાંચતા હોઈએ ને તો એવી રીતે વાંચવી કે આ થિયરીનો ઉપયોગ છે એ આપણે પ્રિલિમમાં, મેન્સમાં અને ઇન્ટરવ્યુ વખતે બધે બધા માટે યુઝ થઈ શકે ને એવા રીતની મેથડ રાખવી થિયરી કરવા માટેની. અને આઈએસ માસ્ટર છે તો એવી ટ્રાય કરવી કે 2 થી 3 વખત છે ને એટલીસ્ટ મેન્સ ની તૈયારી આઈએસ માસ્ટર સ્ટાર્ટ કરશો ને તો ઘણું ઉપયોગી થશે. અને ઈએસસી પ્રીવિયસ યર ની જે આપણે પાસે અવેલેબલ બુક છે એને એઝ અ પ્રેક્ટિસ બુક તરીકે યુઝ કરી. આઈએસ માસ્ટર 3 થી 4 વખત એટલીસ્ટ તમે કરશો ને એટલે ઈએસસી પ્રીવિયસ યર ના તમામ ન્યુમેરિકલ છે ને એ આવડી જશે. એટલે મેઇન ઈએસસી પ્રીવિયસ યર નો યુઝ છે ને એઝ અ પ્રેક્ટિસ બુક તરીકે કરશો ને તો ઘણો એડવાન્ટેજ મળશે. એટલે મેં મારી મેથ્સની તૈયારી છે આવી રીતે કરેલી અને આનો મને ખૂબ જ એડવાન્ટેજ મળ્યો. એટલે હું પ્રિફર, મને કોઈ પણ વ્યક્તિ પૂછે કે કઈ રીતે કરે તો હું કદાચ આ મેથડ છે સૌથી બેસ્ટ સમજુ છું. સાહેબ ઘણી વખત છોકરાઓને એવો પ્રશ્ન રહેતો હોય છે કે શોર્ટ નોટ બનાવી, મટીરિયલ બનાવવું કે નોટ બનાવી કે કોકની નોટ ડાયરેક્ટ આપણે યુઝ કરવી, તો આમાં આપણે શું કરી શકીએ? જો સૌથી પહેલા તો છે ને આપણે ફોર્મ્યુલાની બુક કે શોર્ટ નોટ બનાવવાની વસ્તુ ક્યારે આવતી હોય, કોઈ પણ સબ્જેક્ટ છે તો 2 થી 3 વખત જ્યારે ઇનિશિયલી આપણે કરતા હોય તો આ દરમિયાન ક્યારે આપણે ફોર્મ્યુલા કે બધું ન બનાવવું જોઈએ. 2 થી 3 વખત આપણે એનો સબ્જેક્ટ જ્યારે વાંચશું તો એમાંથી ઘણી બધી એવી વસ્તુ છે કે આપણને ડાયરેક્ટલી મગજમાં બેસી જતી હોય ને બધી યાદ રહી જતી હોય છે. તો 3-4 વખત એકને એક સબ્જેક્ટ કર્યા બાદ જે એવી વસ્તુ છે, અમુક થિયરીની લાઇન્સ છે કે જે આપણને ન્યુમેરિકલમાં યુઝ થઈ શકે અથવા તો ફોર્મ્યુલા છે તો 3 થી 4 વખત બધા સબ્જેક્ટ કર્યા એના પછી ફોર્મ્યુલાની એની બુક બનાવી કે જે આપણને યાદ નથી. અને આના કારણે આપણને ફ્યુચરમાં જે ફોર્મ્યુલા બુકનું જ્યારે રિવિઝન કરવું હોય તો શોર્ટ ટાઈમે કમ્પ્લીટ થઈ શકે. એટલે એવી ટ્રાય કરવી કે 3-4 વખત એકનો એક સબ્જેક્ટ થાય એના પછી આ ફોર્મ્યુલાની એની બુક બનાવવી. તો આ આપણી સાથે સાહેબ છે અને મેન્સ ની વાત કરી. મેન્સ માટે હું તમને જો વાત કહું તો 16 જેટલી સીટ છે, મેં તમને પહેલા કીધું. અને આ 16 સીટમાં તમારે બાયફર્ગેશન એ કરી લેવાનું કે કેટલી સીટ બોયઝ ની છે અને કેટલી સીટ ગર્લ્સ ની છે. મિત્રો એક વખત તમે બાયફર્ગેટ કરી લેશો કે બોયઝ ની સીટ આટલી છે ને એમાંથી આટલી સીટ મારે લડવાનું છે, આ એક વખત જો તમારા મનમાં ચડી જશે પછી સાહેબે જેમ કીધું એમ કે મટીરિયલ માટે બેસ્ટ ઘણા બધા મટીરિયલો અવેલેબલ છે માર્કેટમાં, પરંતુ સૌથી બેસ્ટ મટીરિયલ આપ સૌ જાણો છો અને બધાને ખબર જ છે. તમે પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન્સ નું સોલ્યુશન બુક છે, ઘણા મિત્રો કેવું કરે કે પ્રીવિયસ યરના સોલ્યુશન બુક છે ને એને તે બુક માની લે છે અને ફક્ત એ જ કરે છે, બીજા કોઈ એક્ઝામ્પલો કરતા જ નથી. એટલે આ એક પ્રેક્ટિસ ન થાય એ ખાસ મિત્રો યાદ રાખજો. અને બીજો એક સવાલ ઘણા મિત્રોનો હોય છે કે ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ અને ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ આ બંને સર્વિસ માટે આપણે કોના કોચિંગ કરવા જોઈએ? આ સૌથી મોટો સવાલ હોય છે. કોચિંગ લેવું જોઈએ કે ન લેવું જોઈએ? જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષામાં કોચિંગ લેવું જોઈએ કે ન લેવું જોઈએ? મેન્સ ના ક્લાસ જોઈન્ટ કરવા જોઈએ કે ન કરવા જોઈએ? આ બધા ઘણા બધા સવાલ હોય છે. મિત્રો તમને આમાં ચોખવટ પાડી દઉં કે જો તમારું બેકગ્રાઉન્ડ થોડુંક વીક હોય, તમારું બેકગ્રાઉન્ડ મતલબ કે તમે જે કોલેજમાંથી આવ્યા છો એ કોલેજમાં તમે ટેકનિકલ સબ્જેક્ટો ભણ્યા નથી, તમને ખ્યાલ નથી, તમારી પાસે કોન્સેપ્ટ ક્લિયર નથી, તો 100% તમારે કોઈક કોચિંગ કરી લેવું જોઈએ. હું એમ નથી કહેતો કે અહીંયા કરવું જોઈએ, અહીંયા કરવું જોઈએ, અહીંયા કરવું જોઈએ, પણ એમ કહું છું કે સારા કોચિંગ પાસે, સારા ફેકલ્ટી પાસે તમારે કોચિંગ કરી લેવું જોઈએ કે જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. પણ જો તમારું બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ હોય, તમે કોઈ સારી કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય અને તમારા કોન્સેપ્ટ ક્લિયર છે, તો હું એમ માનું છું કે તમે ઘરે બેઠા લાઇબ્રેરીમાં બેઠા બેઠા પ્રેક્ટિસ કરી અને ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસની એક્ઝામ આરામથી પાસ કરી શકો છો. આપણી સાથે જે એક્ઝિક્યુટિવ સાહેબ જોડાયેલા છે એને લગભગ કોઈ જગ્યાએથી કોચિંગ નથી લીધું સાહેબ. આપણે કોઈ પણ જગ્યાએ મેન્સ માટેનું કોઈ જગ્યાએથી કોચિંગ નથી લીધું અને બીજું કોચિંગ નથી લીધું, પણ એનું સ્કૂલ બેકગ્રાઉન્ડ હતું, જે કોલેજ બેકગ્રાઉન્ડ છે એ સ્ટાન્ડર્ડ હતું, એના લીધે એવો એ ખૂબ સારા એવા માર્ક્સ મેળવ્યા છે અને સફળ થયા છે. એટલે આ મેં તમને બેઝિક વાત કરી. હવે આમાં મિત્રો તમારે કોઈ પ્રશ્ન હોય તો બીજા કોઈ પ્રશ્ન હોય તો આપણે ચર્ચા કરશું, પણ આપણી સાથે જે બીજા મિત્રો છે એને પણ આપણે સાંભળવાના છે. તો હું પૃથ્વીરાજ સરને કહું કે બીજા જે મિત્રો છે એવો ક્લાસ 2 ની જે આસિસ્ટન્ટ એન્જિનિયરની જે પરીક્ષા છે એની બાબતે થોડો પ્રકાશ પાડશે. થેન્ક યુ સો મચ સર, અને થેન્ક યુ સો મચ સર, બંને સરોને કે તમે અમારી સાથે જોડાયા અને તમારો અમૂલ્ય સમય જે છે એ તમે અમને આપ્યો છે. સર ખરેખર તમે જે કહ્યું કે આજે અત્યારે લોકો જે છે એ કોચિંગ પાછળ જે ગાંડા થયા છે, તો
તો આ વિશે તમે જે વસ્તુ કહી મને બહુ ગમી કે ખરેખર જો તમારે કન્સેપ્ટ ક્લિયર છે તો તમારે કોઈ જ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની જરૂર નથી. એ કોઈ પણ ગુજરાતનું ઇન્સ્ટિટ્યૂટ હોય, તમારે કોઈ જ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જવાની જરૂર નથી. પરંતુ જો મિત્રો તમને એવું લાગે છે, એક વખત પણ તમને જો ખરેખર એવો વિચાર આવ્યો છે કે ભાઈ ના, મારાથી કોચિંગ વગર નહીં થાય. સાહેબ સફીન હસન સાહેબે પણ એવું કીધેલું છે અને હું તો વારંવાર આ વસ્તુ કહું છું કે એમને એક વખત પણ એવો માઇન્ડમાં ખ્યાલ આવ્યો કે ભાઈ મારે કોચિંગની જરૂર છે અને ફર્સ્ટ ગોમાં જ ક્લિયર કરવી છે, તો ડેફિનેટલી ગમે એવી ફાઇનાન્શિયલ કન્ડિશન હતી એ દિલ્હી જતા રહ્યા હતા. તો મિત્રો થેન્ક યુ સો મચ સર તમારો પણ, અને મિત્રો તમારો જે પ્રતિસાદ મળી રહ્યો છે એ બદલ તમારા બધાનો જે છે એ આભાર. સર ખરેખર તમે જે વાત કહી એ જીવનમાં જે છે એ ઉતારી જો લે મિત્રો, તો ચાહે કોઈ પણ એક્ઝામ હોય, ESE હોય કે પછી GES હોય, એ દરેકે દરેક એક્ઝામ જે છે અને સક્સેસફુલી જે છે એ ક્લિયર કરી શકે છે. सर एक बात हूँ कहवा मांगीश कि सीढ़ियाँ उन्हें मुबारक हो जिन्हें छत तक जाना है, अपनी मंजिल तो आसमां है, रास्ता हमें खुद बनाना है. તો માત્ર જે છે એ નસીબના ભરોસે ના બેઠા રહી અને સખત પુરુષાર્થ અને કહેવાય કે સખત મહેનત કરી અને જેણે પોતાની મંજિલ હાસિલ કરી છે એવા વિદ્યાર્થી મિત્ર શ્રી પ્રદીપભાઈ વેકરિયા ને હું કહીશ કે પોતે કઈ રીતે પ્રિપરેશન કરી છે, કઈ રીતે જે છે આ પ્રિપરેશનનો સાચો અને સરળ રસ્તો હોઈ શકે અને કઈ રીતે બહુ સરસ રીતે આપણે આ એક્ઝામ જે છે એને અપ્રોચ કરી શકીએ અને સફળ અધિકારી બની શકીએ, તો એના વિશે પ્રકાશ થોડો પાડે. પ્રદીપ સર. થેન્ક યુ પૃથ્વી. વેલકમ. વોઇસ આવે છે ક્લિયર? યસ સર, ક્લિયર છે એકદમ. હા, હવે પ્રિપેરેશનમાં તો કોલેજ બેકગ્રાઉન્ડ 2019 માં ક્લિયર કર્યો. અમે ને પૃથ્વી સાથે જ હતા. યસ બિલકુલ સર. હેલો. યસ સર બિલકુલ ક્લિયર આવે છે. હા, ક્લાસમેટ જ હતા એટલે ત્યારથી પણ પ્રિપેરેશનમાં એટલો બધો ઇન્ટરેસ્ટ દાખવેલો નહોતો. પણ જ્યારે કોલેજ કમ્પ્લીટ કરી ત્યારબાદથી જે ભરતી આવેલી હતી, માસ રિક્રુટમેન્ટ હતી બધી, અને સ્પેશિયલી ક્લાસ 2 ને ફોકસ રાખીને જ પ્રિપેરેશન કરેલી હતી. યસ સર. અને ક્લાસ 2 માં જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ તો પેપર એનાલિસિસ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જાય છે. કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરતા પહેલા પેપર એનાલિસિસ, જે પાસ્ટ પેપર છે એનાલિસિસ છે, ખૂબ જ જરૂરી બને છે. લાઈક ક્લાસ 2 ની પ્રિપેરેશન કરતા હોઈએ તો એની પેપર સ્ટાઇલ કઈ રીતની છે, ક્લાસ 1-2 ની કરતા હોય તો એની પેપર સ્ટાઇલ કઈ રીતની આવશે, ક્લાસ 3 હશે તો એની કોઈ પણ એક્ઝામ હશે તો એની પેપર સ્ટાઇલ કઈ રીતે હશે, માર્ક્સ થી માંડી અને ક્વેશ્ચન કઈ રીતના પૂછાય છે, બધું ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. બરાબર. સ્પેશિયલી ક્લાસ 2 ની વાત કરીએ, આસિસ્ટન્ટ એન્જિનિયર, તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ જોઈએ તો RNB છે, ઇરિગેશન, GWSSB, આ બધામાં ક્લાસ 2 ની રિક્રુટમેન્ટ આવેલી છે. GMB માં પણ છે. તો આ બધામાં પેપર સ્ટાઇલમાં 300 માર્કનું પેપર હોય તો બધાને ખ્યાલ જ હશે. અને એમાં પણ 100 માર્કનું GS અને 200 માર્કનું ટેકનિકલ હોય. તો ટેકનિકલમાં જે પણ બધા સબ્જેક્ટ છે એને કવર કરવાના થાય અને પ્લસ 100 માર્કનું GS કવર કરવાનું થાય. તો આ GS માં મેજોરિટી છોકરાઓ એ ભૂલ કરતા હોય કે GS ને ઘણી વખત લાઇટલી લઈ લે એમ. આપણું ટેકનિકલ બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ છે તો ટેકનિકલ ઉપર વધુ ફોકસ કરીએ એમ, GS ઉપર એટલું બધું જરૂર નથી એમ. પણ ખરેખર જોવા જઈએ તો GS ક્યાંક ને ક્યાંક મેરિટમાં અને સ્કોર કરવા માટે, કટ ઓફ થી સ્કોર કરવા માટે GS એટલું જ અગત્યનું થઈ જાય એમ. તો GS પણ સાથે રાખવું જરૂરી બને. હવે વાત કરીએ પ્રિપેરેશનની, તો પ્રિપેરેશનમાં ફર્સ્ટ ઓફ ઓલ તો ટેકનિકલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થાય. 200 માર્કનું જે ટેકનિકલ છે એમાં સબ્જેક્ટ જે તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં જોઈએ તો RNB હશે તો હાઈવે એન્જિનિયરિંગ. તો હાઈવે એન્જિનિયરિંગ છે એ ફર્સ્ટ પ્રાયોરિટીમાં આવશે. મીન્સ કે બધા સબ્જેક્ટ પૂછા છે પણ RNB માટે ટ્રાન્સપોર્ટેશન છે એ વધારે આમ કહેવાય ને વજન આપવું પડે તમારે એમ. તો એના માટે સબ્જેક્ટમાં 200 માર્કનું ટેકનિકલ છે તો જેટલા પણ સબ્જેક્ટ આવે એ 15 થી 20 સબ્જેક્ટ પ્રિપેર કરવાના થાય. અને સ્પેશિયલી છેલ્લા 2 થી 3 વર્ષની પેટર્ન જોઈએ ને તો એમાં નવા ટોપિક એડ કરેલા છે, કરંટ અફેર, કરંટ ટ્રેન્ડ ટેકનિકલમાં, તો એ ટ્રેન્ડ પણ કવર કરવાનો થાય. તો આ બધા સબ્જેક્ટને ધ્યાને લઈ અને પ્રિપેરેશન કરવાની હોય. હવે આ પ્રિપેરેશનમાં ક્લાસ 2 હશે તો MCQ બેઝ પ્રિપેરેશન થાય. તો એના માટે એવું કરવાની જરૂર નથી કે આપણે કોઈ પણ સબ્જેક્ટ વાંચીએ તો વાંચી અને ડાયરેક્ટલી એને ગોખી નાખીએ એમ MCQ ના રૂપમાં. એનો કોન્સેપ્ટ પકડીએ તો જ ક્યાંક ને ક્યાંક કોઈ પણ લેવલનું પેપર આવે તો આપણે એને
બીટ કરી શકીએ એમ. બિલકુલ સર. મિત્રો તમને એક વિશેષ વાત એ જણાવવાની છે કે તમે અત્યારે જે યુવા ઉપનિષદની બુક વાંચી રહ્યા છો, જે પ્રીવિયસ યર ક્વેશ્ચનની, તો એનું જે લોન્ચિંગ છે અને એના જે બાયફર્ગેશન ક્વેશ્ચન કરેલા છે, જે લેખક છે એ પ્રદીપ વેકરિયા સર પોતે છે. તો તમારે કોઈ સવાલો હોય કે એમને પૂછવા હોય, કારણ કે એમનાથી વિશેષ મને એવું નથી લાગતું કે ગુજરાતમાં કોઈ વ્યક્તિ જે છે આ વિશે વધારે જાણતો હશે. એનું કારણ છે કે પેપરનું એનાલિસિસ કરવું, છેલ્લા ઘણા વર્ષોના પેપર જે છે એનું સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસ કરવું, એને જે છે એ ક્વેશ્ચનને સેગ્રિગેટ કરવા, આ બધું જ કામ જે છે એણે બખૂબી નિભાવ્યું છે. અને બહુ સરસ રીતે આપણે અત્યારે પણ છોકરાને સજેસ્ટ કરીએ છીએ કે આ બુક જે છે એ તમે રિફર કરી શકો છો. હા, એટલે જ મેં કીધું ને, પ્રીવિયસ યર એનાલિસિસ છે કોઈ પણ પેપર અને કોઈ પણ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ છે. અને એ ક્યાંક ને ક્યાંક કોઈ પણ એવો સ્ટુડન્ટ હશે એને પ્રિપેરેશનમાં અને પાસ થવા માટે એટલો જ મહત્વનો ફાળો આપે એ કોઈ પણ લેવલની એક્ઝામ, ક્લાસ 3 થી લઈ અને ક્લાસ 1-2 સુધી. રોહન કહે છે કે બહુ જ હેલ્પ થઈ છે યુવાની બુકથી. થેન્ક યુ. ઓકે સર, તમે કઈ રીતે પ્રિપરેશન કરેલી, તમારી જર્ની વિશે થોડું બ્રીફલી તમે આખો દિવસનું સ્કેડ્યુલ તમારું કેવું હતું? શેડ્યુલમાં વાત કરું ને તો મોર્નિંગમાં 7:30 થી રીડિંગ ચાલુ હોય. ઓકે. હેલો, હા સર. થોડો નેટવર્ક નો ઇશ્યુ છે એટલે વચ્ચે થોડો એવું હોય તો. નો પ્રોબ્લેમ સર. હા, એટલે સવારે 7:30 થી 7 ની આસપાસ રીડિંગ ચાલુ થાય. અને મારો મોર્નિંગ સેશન ઓલવેઝ ટેકનિકલ હતો એમ. ટેકનિકલ મોર્નિંગમાં વાંચવાનું 7:30 થી 12:30 સુધીનું શેડ્યુલ હોય. આ ફર્સ્ટ સેશન હોય. ત્યારબાદ આફ્ટરનૂનમાં હોય કે લાઈક બપોર વચ્ચેની એ રીતે જોઈએ તો એમાં કરંટ અફેર છે, સ્પેશિયલી પ્રિલિમ્સની વાત કરીએ છીએ. ઓકે સર. કરંટ અફેર છે અને બીજું જનરલ વાત. અને ત્યારબાદ ફરીથી આફ્ટરનૂનમાં ટેકનિકલ આવશે અને ટેકનિકલમાં પણ એમસીક્યુ હોય. એટલે પ્રિપેરેશનની બ્રીફલી વાત કરીએ ને તો કોઈ પણ સબ્જેક્ટ લીધો, દાખલા તરીકે આરએનબી માં ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ આપણે લઈને બેસીએ, એની થિયરી ફર્સ્ટ ઓફ ઓલ પતાવી દેવામાં આવે. એટલે થિયરીમાં ઘણા છોકરા એ રીતે હોય કે એક ચેપ્ટર કરશે તો એક ચેપ્ટરના એમસીક્યુ કરશે, અથવા તો ઘણાને આખો સબ્જેક્ટ ફાવતો હોય એમ કે આખો સબ્જેક્ટ હું પૂરો કરી દઉં અને ત્યારબાદ એમસીક્યુ કરું. એટલે આમાં જે રીતે જેને ફાવતું હોય એ રીતે કરી શકે. એક સબ્જેક્ટ થાય પછી એના એમસીક્યુ કરી નાખે. એમસીક્યુમાં પણ ઘણી બધી આપણી આગળ ઓપ્શન હોય. એમ ફર્સ્ટ પ્રાયોરિટી અતુલ છે એ બેઝિક છે. એમ અતુલ પ્રકાશનની જે બુક આવે છે એમસીક્યુની, એ બેઝિક વસ્તુ છે એમ. એટલે એમાં જે કઈ નાના સવાલ છે એ બધા પણ મળી રહે અને અમુક લેવલ વાળા સવાલ પણ અવેલેબલ હોય. ત્યારબાદ આઈએએસ માસ્ટર છે, એસી છે, આ બધાના એમસીક્યુ અવેલેબલ હોય છે. અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, આ બધા એમસીક્યુ જે તે સબ્જેક્ટના પતાવી દેવામાં આવે. એ પતી જાય પછી ત્યારબાદ એની મોક ટેસ્ટમાં આપણે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ લઈએ ને, જે એના માટે જવાનું. અને એ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટમાં પણ એવી ફિલિંગ, એવી શું કહેવાય, એપ્રોચ નહીં રાખવાનો કે આપણે પતાવશું એમ. 30 માર્ક કે 50 માર્કનું પેપર હોય તો આરામથી કરી 1 કલાક ભલે જતી રહી. જે રીતે જીપીએસસી નું પેપર હોય એ જ રીતની સિરિયસનેસ લાવી અને એ પેપરને એટેન્ડ કરવાનું એમ. કોઈ પણ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ હોય કે મોક ટેસ્ટ આપતા હોય, અને એ રીતે પેપર આપીએ તો ટાઈમ મેનેજમેન્ટ થી લઈ અને કયા સબ્જેક્ટ હાર્ડ છે, કયા સબ્જેક્ટમાં વધારે જરૂર છે, કયા ટોપિકમાં વધારે જરૂર છે, એ બધું એનાલિસિસ ત્યારે કરવામાં આવે. અને આ રીતે બધા ટેકનિકલ સબ્જેક્ટ પૂરા કરાય અને પછી એની સાથે સાથે જીએસ પણ પેરેલલી ચલાવાય એમ. એવું નહીં કે જીએસ એક સાથે કરવામાં આવે. આપણા દિવસનું આખું શેડ્યુલ એ રીતે સેટ કરાય કે ટેકનિકલ સેક્શન પણ આવી જાય અને જીએસ નો જે સેશન હોય એ પણ આવી જાય. અને જીએસ માં જે કઈ પણ મેથ છે, ઇતિહાસ, ભૂગોળ જે કઈ આવતું હોય એ બધું કવર અપ થાય. અને એના પણ પ્રીવિયસ યરના ક્વેશ્ચન કરવાના અને સાથે સાથે મોક ટેસ્ટમાં એડ કરવાના. એટલે આ બધું જે કીધું મેં એ બધું હું ફોલો કરતો પ્રોપર રીતે, અને એની સાથે સાથે શોર્ટ નોટ હતી. ઓકે સર. સર મિત્રો સર એક જ મિનિટ, એક ઇન્ફોર્મેશન આપી દો. મિત્રો તમારા બધાના જેટલા પણ સવાલો છે એ બધા જ સવાલો જે છે આપણે સેશન કમ્પ્લીટ થાય એટલે આપણા સાથે જોડાયેલા બધા જ અધિકારીશ્રીઓ છે તમારા બધા જ સવાલોના જવાબ આપી દેશે.
તો એક વખત આપણે સાંભળી લઈએ કે એ શું કહેવા માગે છે. બરાબર છે, પછી તમારા બધા જ સવાલો માટે જે છે એ અહીંયા જ છે. ઓકે, યસ સર. સર, એક સવાલ હતો કે શોર્ટ નોટ્સ જે છે એ કઈ રીતે બનાવવી જોઈએ? ઇફેક્ટિવ બધા એવું કહેતો છે કે શોર્ટ નોટ્સ બનાવવી જોઈએ, પરંતુ ઇફેક્ટિવલી કઈ રીતે શોર્ટ નોટ્સ આપણે બનાવી શકીએ? શોર્ટ નોટમાં સરે જેમ આગળ કીધું ને કે 2 થી 3 વખત જ્યારે વાંચીએ ઇનિશિયલી, ત્યારે તો કોઈ શોર્ટ નોટની જરૂર નથી એમ. બીકોઝ ત્યારે તો આપને કયું કેટલું યાદ છે ને કેટલું નથી તમને આઈડિયા નથી એમ. એટલે 2 થી 3 વખત થી 4 વખત જ્યાં સુધી વાંચીએ ત્યાં સુધી જેટલું યાદ રહે ને એટલું રાખી લેવાનું. પછી શોર્ટ નોટમાં એ વસ્તુ એડ કરવાની કે જે તમને 3 થી 4 વખત વાંચ્યા બાદ પણ યાદ રહેતું નથી. એ બધી વસ્તુ શોર્ટ નોટમાં એડ કરી દેવાની. અને જ્યારે ફાઇનલ ટાઈમ આવે ત્યારે એનું રિવિઝન કરવાનું. અને આગળ જે થિયરી કરેલી હોય જે બુકમાંથી એનું રિવિઝન કરો. અને બીજું ઇફેક્ટિવ શોર્ટ નોટમાં વસ્તુ એવી છે કે ઇફેક્ટિવનેસ પોતપોતાની અલગ અલગ હોય. બધા છોકરાને અમુક વસ્તુ મને યાદ રહેતી હોય, બીજા છોકરાને ના યાદ રહેતી હોય, ત્રીજાને યાદ રહેતી હોય, ચોથાને ના યાદ રહે. તો એના માટે જે તે પર્સન છે એને પોતાની રીતે જે બેસ્ટ વેમાં પોતે યાદ રાખી શકે ને એ ભાષામાં શોર્ટ નોટ બનાવવાની. એવું નહીં કે બાજુવાળાએ આ રીતે બનાવી છે તો હું એ રીતે બનાવું. પોતે ઇઝીલી રિવિઝન ટાઈમે બધું સમજી શકતો હોવો જોઈએ શોર્ટ નોટમાંથી. એ 5 થી 10 પત્તાની જે શોર્ટ નોટ હોય એમાંથી બધું ઇફેક્ટિવલી જ્યારે રિવિઝન થાય ફાઇનલ એક્ઝામ વખતે ત્યારે બધું ટોટલ સબ્જેક્ટ કવર કરી શકે. એ રીતની શોર્ટ નોટ હોવી જોઈએ પોતાની ભાષામાં લખેલી, પોતાની સમજણથી. ઓકે સર. સર, થેન્ક યુ સો મચ. તમે બહુ સરસ ઇન્ફોર્મેશન જે છે આ વિશે આપી. સર, ફરીથી એક વખત તમારી પાસે આવીશું છોકરાઓના જે છે એટ ધ એન્ડ ઓફ ધ સેશન લઈને, મતલબ જે બી ક્વેશ્ચન છે લઈને. તો ત્યાં સુધી Okay. સર, બીજા આપણી સાથે જે અધિકારીશ્રીઓ જોડાયેલા છે એમને ગાઈડન્સ જે છે એ વિદ્યાર્થીઓને આપે એવી હું ઈચ્છા રાખું છું. એવું કહેવાય છે મિત્રો કે तू अपनी खूबियाँ ढूंढ, खामियां ढूंढने वाले के लिए, खामियां ढूंढने के लिए तो लोग बैठे ही है. तू अपनी खूबियाँ ढूंढ, खामियां ढूंढने के लिए तो लोग बैठे ही है. अगर कदम रखना है तो तू आगे रख, क्योंकि यहाँ पे पीछे खींचने वाले तो लोग बैठे ही है. तू अपने अंदर जुनून की चिंगारी जगा, जलने के लिए तो लोग यहाँ बैठे ही है. તો મિત્રો, આવા જ એક જુનૂન અને એક જજ્બા સાથે એક એસ્પિરન્ટથી માંડી અને એક અધિકારી સુધીનો જે સફર છે મેં મારી સામે જોયેલા છે એવા શ્રી મોહિતરાજસિંહ જાડેજા, એમને હું આમંત્રિત કરીશ કે એ જે છે એ પોતે તમારા સમક્ષ એમની સ્ટ્રેટેજી કેવી હતી, કઈ રીતે એમણે પ્રિપરેશન કરેલી છે, આના વિશે બ્રીફલી તમને આઈડિયા આપે. મોહિતરાજસિંહ જાડેજા. હેલો. યસ. અવાજ આવે છે સર? યસ, એકદમ ક્લિયર આવે છે. ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો ગુડ ઇવનિંગ દરેક એસ્પિરન્ટ્સને અને ભવિષ્યના અધિકારીઓને. તો આની અગાઉ કેવલ સરે પોતપોતાની સ્ટ્રેટેજી કઈ છે, તો એમાં જેમ સરે વાત કરી કે દરેક વિદ્યાર્થી છે અને દરેકની સ્ટ્રેટેજી સાંભળવી જોઈએ, પણ એટ ધ એન્ડ કોઈની સ્ટ્રેટેજી છે એનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ. કોઈ ગાડરિયા પ્રવાહમાં આપણે ન જવું જોઈએ અને પોતાની સ્ટ્રેટેજી પોતે બનાવી જોઈએ. મેં પણ મારી જે પ્રિપરેશન છે એ 2020માં જ્યારે કોલેજ પૂરી કરી પછી સ્ટાર્ટ કરી હતી. તો એ દરમિયાન મેં પણ ઘણા ટોપર સ્ટોક જોયા, ઘણા ટોપર્સની સ્ટ્રેટેજી જોઈ અને એક પોતાની સ્ટ્રેટેજી બનાવી છે. તો એની ઉપર આ જે છે હું તમને થોડુંક મેં જે કઈ ભૂલ કરી કે જે તમે ભૂલ ન કરો એ બધું શું કહેવા માંગીશ. તો ફર્સ્ટ ઓફ ઓલ જો આપણે પ્રિલિમ્સની વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં જ્યારે જે ભરતી હતી 2016-17 વાળી, કે એમાં આપણા જે સિનિયર્સ હતા તો એ લોકો ખાલી ટેકનિકલના બેઝિસ ઉપર ઇઝીલી ક્લિયર કરી દેતા હતા. સરે પણ કીધું એમ કે હાલમાં એ પોસિબલ નથી, કારણ કે હાલમાં જે લેવલની કોમ્પિટિશન છે અને તો એમાં આપણે જીએસ વગર ઇઝીલી છે ક્લિયર કરવું અને સારા રેન્ક સાથે ક્લિયર કરવું છે તે ક્વાઇટ ડિફિકલ્ટ છે. તો મેં જે ફર્સ્ટ એક્ઝામ આપી હતી ઇરિગેશન 165 ની, તો એમાં મેં પણ એવું જ વિચાર્યું હતું કે હું પણ જે સિનિયર છે એની જેમ માત્ર ટેકનિકલના બેઝિસ ઉપર જ ક્લિયર કરી દઈશ.
તે વખતે મેં જીએસ જરા પણ નહોતું વાંચ્યું અને મને યાદ છે કે એ વખતે મેં જીએસ ના પેપર દરમિયાન એમસીક્યુ જોયા નહોતા અને લાસ્ટમાં ખાલી એક જ 100 માંથી એક જ એમસીક્યુ એટેમ્પ કર્યો હતો, બાકી 99 માં ઈ કર્યા હતા. અને પેપર દઈને બહાર આવતો ત્યાં સુધી મને પૂરો કોન્ફિડન્સ હતો કે ના પાસ થઈ જવાય. પણ જ્યારે રિઝલ્ટ આવ્યું તો એમાં જીએસ ના કારણે ઘણો મોટો ગેપ હતો. પછી આગળ જઈને સમજાણું કે જીએસ વગર એક્ઝામ ક્લિયર કરવી છે તો ડિફિકલ્ટ છે, કારણ કે દરેક વિદ્યાર્થી છે તે મહેનત તો કરે છે. હવે મારા ટેકનિકલમાં કોઈ 2 સબ્જેક્ટ સ્ટ્રોંગ છે તો બીજા કોઈ વિદ્યાર્થી છે એના બીજા કોઈ 2 ટેકનિકલ સબ્જેક્ટ સ્ટ્રોંગ હશે, તો ટેકનિકલમાં એટ ધ એન્ડ વધારે કોઈ મોટો ગેપ નહીં આવે. પણ જો તમારું જીએસ સ્ટ્રોંગ હશે તો એનાથી તમે જે કટ ઓફ માર્ક છે એનાથી ઘણો ઉપર છે તમે સ્કોર કરી શકશો અને એટ ધ એન્ડ તમને ઘણો બેનિફિટ થાય. એટલે જીએસ છે એ અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે વાત કરીએ કે કેવી રીતે હું વાંચતો હતો, તો મેં છે કોઈ સમય વાળું એવી રીતે ટાઈમ ટેબલ નહોતું બનાવ્યું કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી વાંચવાનું. મેં કર્યું હતું કે સ્ટાર્ટિંગના એક્ઝામની થોડુંક આગા છીએ તો ત્યારે આપણે ડેલીનું 10 કલાકનું છે તે રીડિંગ થવું જોઈએ. તો જ્યારે હું વાંચવા બેઠતો તો ત્યારે ડાયરી ને પેન છે સાથે રાખતો, વાંચવા બેઠો ત્યારે એનો ટાઈમ છે નોટ કરી લઉં અને પછી આપણે મિનિમમ એવો એપ્રોચ રાખવાનો કે 1 થી 1.5 કલાક સુધી છે કન્ટિન્યુટી મેન્ટેન થઈ શકે. પરંતુ એ ઘણી વાર એવું પણ થતું હોય કે કોઈ સબ્જેક્ટ હાર્ડ છે અથવા તો આપણું મન નથી, તો એવી કન્ડિશનમાં આપણે ટાઈમને અનુકૂળ બેઠું નહીં રહેવાનું કે ના મારે કોઈ પણ રીતે 1 કલાક તો વાંચવું જ છે. કારણ કે એવા ટાઈમમાં તમે ફિઝિકલી તો બેઠા છો પણ તો મન બીજે છે, તો એવી રીતે વાંચવાનો કોઈ મતલબ નથી. તો ત્યારે તમારે વચ્ચે વચ્ચે છે નાના નાના 10 થી 15 મિનિટના બ્રેક તમે લઈ શકો છો. આ ઉપરાંત શરૂઆતમાં જે દિવસનો પોર્શન છે તો હું એમાં જે ટેકનિકલ સબ્જેક્ટ છે એ વાંચતો હતો. અને રાતનો ટાઈમ હતો તો જ્યારે આપણે મોટાભાગના વિદ્યાર્થીઓ હોય તો એને આળસ આવતી હોય કે આખો દિવસનો ટેકનિકલ વાંચીએ અને બોર થઈ ગયા હોય, તો એ ટાઈમે છે જે જીએસ વાંચતો હતો. પણ એવું જરૂરી નથી. ઘણા વિદ્યાર્થી એવા હોય કે જેને રાત્રે વાંચવાનો ઈચ્છા થતી હોય, એ વિદ્યાર્થી છે તે રાત્રે ટેકનિકલ સબ્જેક્ટ છે વાંચી શકે અને સવારે છે અથવા તો વચ્ચે વચ્ચે પોતપોતાની રીતે જેમ અનુકૂળ આવે એ રીતે જીએસ છે તે વાંચી શકે છે. પણ જીએસ છે ને સાવ એવોઇડ ન કરવું જોઈએ. ઓકે. સર એક સવાલ છે કે ઇન્ટરવ્યૂની પ્રિપરેશનમાં જનરલી જે છે એ એવું હોય છે કે ઘણી વખત આઉટ ઓફ ધ બોક્સ ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે જે ખરેખર આપણને આવડતા બી ના હોય, ક્યારેય વાંચ્યા પણ ના હોય. તો આવા સવાલો જે છે એને ટેકલ કઈ રીતે કરી શકે, એનો બેસ્ટ વે કઈ રીતે હોઈ શકે, અથવા તો આપણે એવું કેવું છે કે આ વસ્તુ મને નથી આવડતી અથવા તો હાલ મારા ધ્યાનમાં નથી, તો એનો એક સરસ આન્સર કઈ રીતે હોઈ શકે? ઘણા બધા સવાલો સર એક સાથે પૂછી લીધા છે, બધા જ સવાલો છે એના જવાબ તમે આપી શકો છો એક સાથે. એટલે ઇન્ટરવ્યુ છે તો એનો તો ફર્સ્ટ ઓફ ઓલ કોઈ સિલેબસ નથી હોતો કે પર્ટિક્યુલર આટલામાંથી તે પૂછાશે. અને એટલે એવું બની શકે કે આપણે જે વાંચીને ગયા હોય તેનાથી બહારનું તો પૂછાવાનું છે, એવું તો છે નહીં કે આપણે જેટલું વાંચીને ગયા એમાંથી જ આપણને ક્વેશ્ચન આવશે. તો જ્યારે આઉટ ઓફ બોક્સ ના કોઈ ક્વેશ્ચન આવે છે તો એ વખતે તમારે ગભરાઈ ન જવું જોઈએ કે મને નથી આવડતું, તમારા ફેશિયલ એક્સપ્રેશન સેવા ન થઈ જાય. અથવા તો મેઇન તો એ છે કે જ્યારે તમને ન આવડે તો તમે પ્રેમથી સરને એવું કહી શકો છો કે સોરી સર, હાલમાં મને એના વિશે ખ્યાલ નથી. કારણ કે જો કોઈ તમને ક્વેશ્ચન નથી આવડતો તો એની કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ નથી, કારણ કે દરેક જે તમારી સામે જે ઇન્ટરવ્યુ લેનાર છે તો એને પણ એક સમયે તો ઇન્ટરવ્યુ આપ્યું જ હશે. તેને પણ ખ્યાલ હોય કે દરેક વિદ્યાર્થીઓને દરેક ક્વેશ્ચન આવડવા જરૂરી નથી. પરંતુ તમને નથી આવડતું તો તમે પ્રેમથી અને સીધી રીતે શાંતિથી સહજતાથી સરને ના પાડી દો કે સોરી સર, એના વિશે મને ખ્યાલ નથી. પણ તમારે એની સામે કોઈ બ્લફ ન મારવું જોઈએ. જો તમે બ્લફ મારો છો તેની બહુ જ નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે, તો એ તમારે માર્ક છે એમાં ઘણો ખરો ફેર આવી જાય. એટલે બ્લફ ન મારવું છે, પણ ન આવડતું હોય તો તમારે સહજતાથી કહી દેવું જોઈએ કે સોરી સર, આના વિશે મને ખ્યાલ નથી. ઓકે સર, થેન્ક યુ સો મચ સર. સરે જે વાત કરી કે આપણે જે ભૂલો છે, ખાસ કરીને જે અધિકારી બની જાય છે ને પછી એવું કહેવું કે આ મારી ભૂલો હતી, આવું બહુ ઓછા લોકો કહેતા હોય છે. તો બીજાની ભૂલોમાંથી આપણે જે છે એ શીખવાનું છે, એટલે કે જે અધિકારીઓ બની ગયા છે એમણે કંઈક ને કંઈક ભૂલો કરી છે
અને પહેલાં જ મેં કીધું કે આ દુનિયામાં જે પણ સફળ વ્યક્તિ છે હંમેશા કંઈક અસફળ બનીને જ સફળ બન્યો છે. તો આ જે ભૂલો છે એમાંથી આપણે કંઈક શીખીએ અને આપણે જે છે એ એક નવી શખ્સિયત કે જે ખરેખર કહેવાય કે એક મિસાલ છે તમારા માટે, એવા લોકો કે જેને એવું લાગે છે કે હું સફળ નહીં થઈ શકું. તો મિત્રો એક એના માટે એક વાત મને યાદ આવે છે અને બહુ સ્યુટ થાય છે એના પર કે મેરી હર હકીકત કો ખ્વાબ સમજને વાલે, मेरी हर हकीकत को ख्वाब समझने वाले, मैं तुम्हारी नींदें उड़ाने के लिए ही काफ़ी हूँ, है ને? તો આવી જ એક શખ્સિયત છે, એમને હું તમારા સમક્ષ એવું કહું છું કે સર તમે તમારું ગાઈડન્સ જે છે, તમે કઈ રીતે સ્ટ્રેટેજી તમારી હતી, કઈ રીતે તમે તૈયારી કરી છે, આના વિશે થોડું જે છે એ બ્રીફલી સ્ટુડન્ટને કહો અને મોટિવેટ કરો. કરશનભાઈ રબારી, આઈ વિલ ઇન્વાઇટ યુ. આઈ એમ ઓડિબલ સર? યસ, બિલકુલ. સર આપણે શરૂઆતની અંદર વાત કરતા હોઈએ આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રિલિમ માટેની, તો એકદમ ફ્રેશર માટે વાત કરતા હોઈએ તો સૌપ્રથમ એમને ઓછા સમયની અંદર પ્રિલિમ માટેની તૈયારી કરવી હોય તો એના માટે પેપરનું એનાલિસિસ કરવું મેઇન જરૂરી છે. અને પેપર એનાલિસિસની અંદર મેઇનલી વાત કરતા હોઈએ તો પીવાયક્યુ, એના માટે સર યુવાની બુક છે એ બહુ બેસ્ટ બુક છે, જેની અંદર ટોપિક વાઇઝ બાયફર્કેશન આપણને આપેલું છે. તો જેની મદદથી આપણે કયા ટોપિકમાંથી કયા પ્રશ્નો પૂછાય છે એના વિશેનો આપણને વધારે આઈડિયા મળશે, જેની મદદથી આપણે કયા ટોપિકને વધારે મહત્વ આપવું એના વિશેનો આપણને આઈડિયા આવશે. ઓકે, હાલો. યસ સર. સર તમારું શું માનવું છે કે અત્યારે જે પ્લાનિંગ આસિસ્ટન્ટની રિસન્ટલી એક્ઝામ ગઈ, તો આ એક્ઝામમાં મોટાભાગે છોકરાઓ જે છે એને એવું હતું કે કટ ઓફ બહુ લો જવાનું છે, બટ અનએક્સપેક્ટેડલી કટ ઓફ જે છે એ 140 to 145 માર્ક્સની આજુબાજુ ઝૂલે એવું લાગે છે. તો એનો મતલબ એવો થાય છે કે છોકરાઓએ ઘણું બધું જે છે લોજિકલ બ્લફ કરેલા છે અને એના કારણે ખાસ્સા સારા માર્ક્સ લઈને આવ્યા છે. તો આ બ્લફ એટલે કે રિસ્ક લેવું જોઈએ પ્રિલિમિનરી એક્ઝામની અંદર, કે પછી આપણને જેટલું આવડે છે, જે શોર્ટ છીએ એટલા જ ક્વેશ્ચન આપણે અટેમ્પ્ટ કરવા જોઈએ? 100% રિસ્ક લેવું જ જોઈએ સર. હું જે પણ આજ સુધી 5 જેટલી પ્રિલિમ્સ ક્લાસ 2 ની આસિસ્ટન્ટ એન્જિનિયરની ક્લિયર કરેલી, એ દરેકમાં ટેકનિકલની અંદર 200 આસપાસ જ દરેકમાં એટેમ્પ કરું છું ટેકનિકલની અંદર. ઓકે. અને મેં એના માટે 50 જેટલા ટેસ્ટ પણ આપેલા, એના પરથી એનાલિસિસ પણ કરેલું, તો દરેક વખતે મને ફાયદો થયો છે. તો એના બેસિસ પર રિસ્ક લેવું જોઈએ, પણ પોતાની રીતે પહેલા એનાલિસિસ કરી લેવું જોઈએ કે આપણને ફાયદો થાય છે કે નહીં. સર તમે કીધું કે તમે મૂક ટેસ્ટ આપતા હતા અને મૂક ટેસ્ટનું તમે એનાલિસિસ કરતા હતા, તો સર આ મૂક ટેસ્ટમાં જનરલી છોકરાઓ એવું કરે કે મૂક ટેસ્ટ આપી દે છે અને પછી માર્ક્સ જોઈ અને ખુશ થઈને છોડી દે છે. તો આ મૂક ટેસ્ટને કઈ રીતે જે છે એ આપણે એનાલાઇઝ કરવી જોઈએ, કે કેવો અપ્રોચ તમારો હતો? સર એના માટે હું ટેક્સ્ટ બુક એપ્લિકેશન ઉપર સર ટેસ્ટ આપતો હતો. ઓકે. તો એની અંદર સર દરેક વિષય વાઇઝ તમારી કઈ વીકનેસ છે, કયો વિષય સ્ટ્રોંગ છે, એ ઓટોમેટિક એનાલિસિસ થઈને સર એ એપની અંદર જ આપણને બતાવે છે. ઓકે. અને બીજું સર કે જે પણ પ્રશ્ન હોય એનો ડિટેલ સોલ્યુશન પણ આપણને આપેલું હોય છે. ઓકે, બરાબર છે. એટલે એક જ ક્વેશ્ચન જે છે આપણે સોલ્વ કરીએ તો એમાંથી આપણને ઘણા બધા નવા ક્વેશ્ચન્સ પણ મળી જાય છે સોલ્યુશન પરથી. યસ સર. ઓકે, આઈ થિંક તમારું જે ઇન્ટરવ્યૂ હતું એ તમને એવું લાગતું હતું કે નહોતું થાય એમ, અથવા તો આપણે નહીં થઈએ, નેક્સ્ટ એક્ઝામ જ આપણો ટાર્ગેટ છે. તો યસ સર. ઇન્ટરવ્યૂ જે છે એમાં સૌથી અને સારામાં સારી તમારી સ્ટ્રેટેજી કે જે તમને લાગતી હોય એવી કઈ છે? એના માટે સર વાત કરીએ તો પ્રથમ તો કે જે જૂના પ્રશ્નો હોય એ આપણે સર વાંચવા જોઈએ ટ્રાન્સક્રિપ્ટ, તો જેના મદદથી આપણને સેમ પ્રશ્ન નહીં પૂછાય તો સાહેબનું થિંકિંગ વિશે એના વિશે સર આપણને આઈડિયા મળશે કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. ઓકે, એટલે હાલ અત્યારે સર અને આરએમબીનું જે ઇન્ટરવ્યૂ આવવાનું છે તો એમાં છોકરાઓ અત્યારે તૈયારી કરે છે. હવે ઘણા બધા રિસોર્સિસ એમની પાસે અવેલેબલ હોય છે, કોઈકની કોઈક જગ્યાએથી ક્વેશ્ચન આન્સર ઘણી બધી વસ્તુ એમને મળતી હોય છે. તો એવા હાઈ એન્ડ ક્વેશ્ચન જે છે એ એમને પ્રેક્ટિસ કરવા જોઈએ કે જે ખરેખર એમના માટે કામના જ નથી, કે પછી પહેલાં ફંડામેન્ટલ એમણે ક્લિયર કરવું જોઈએ?
સર પ્રથમ તો આપણું જે બેઝિક છે એ જે ફંડામેન્ટલ એ મેઇન છે. ભલે ડિફિકલ્ટ એવો કોઈ ક્વેશ્ચન પૂછાણો તો એનો જવાબ નહીં આપો તો એની કોઈ નેગેટિવ ઇફેક્ટ નહીં પડે, પણ જે ફંડામેન્ટલ અથવા તો બેઝિક આધારિત ક્વેશ્ચન છે એનો જવાબ ખોટો તમે આપશો તો એના પરથી વધારે નેગેટિવ થશે. સર અંદાજે તમે કઈ રીતે તમને ઇન્ટરવ્યૂમાં ક્વેશ્ચન પૂછેલા અને તમે કઈ રીતે એમનો આન્સર કરેલો? કોઈ એવો ક્વેશ્ચન હોય કે જે તમને એવું લાગતું હોય કે આ ક્વેશ્ચન મને નથી આવડ્યો તો મારું ઇન્ટરવ્યૂ તો ડેફિનેટલી ખરાબ જ ગયું છે અને છતાંય તમારું સિલેક્શન થઈ ગયું છે, તો એવું એકાદ ક્વેશ્ચન તો હશે ને કે જે તમને એવું લાગ્યું હશે કે ના આ તો આવડવો જોઈતો હતો? હા સર, ઘણા ક્વેશ્ચન એવા હતા કે જેનો જવાબ આવડવા જોઈએ, મેં નતા આપ્યા સર. ઓકે સર. સર યસ સર. એક ક્વેશ્ચન યસ સર. એક ક્વેશ્ચન ની વાત કરતા હોઈએ તો સર સોઇલ ક્લાસિફિકેશન એક સામાન્ય પ્રશ્ન છે અને આટલી વાર સુધી સર આપણે તૈયારી કરી હોય તો આપણે ના આવડે એવું બને ના, છતાં સર હું ત્યાં એનું એક્સપ્લેન નતો કરી શક્યો. એટલે ડરનો માહોલ હોય છે સર અંદર કે પછી એકદમ સરસ એન્વાયરમેન્ટ હોય છે અને તમને રિલેક્સ કરવાની કોશિશ કરે છે પેનલ? સર ત્યાં તો ભાઈ રિલેક્સ મોડમાં હોય છે સર, પણ આપણે અંદરથી આટલું બધું ડર લઈને ઘુસેલા હોઈએ છીએ કે રિલેક્સ થઈ નથી શકતા સર. ઓકે, તો તમારું શું કેવું છે કે રિલેક્સ થવા માટે શું કરવું જોઈએ? ડીપ બ્રીથિંગ કરવું જોઈએ, પાણી પીવું જોઈએ, માઇન્ડ મેન્ટલી પહેલાં સ્ટેબલ થવું જોઈએ, શું કરવું જોઈએ? મેન્ટલી સર સ્ટેબલ થવું જોઈએ કે જે પૂછાશે એ આપણને આવડતું જશે એ રીતે સર પોઝિટિવ થિંકિંગ ને પોઝિટિવ વિચાર રાખીને જવાનું. હેલો. હેલો. હા આવે છે અવાજ. યસ સર, નેટવર્ક સર પ્રોબ્લેમ છે ને. કોઈ ઇશ્યુ નથી, કોઈ ઇશ્યુ નથી. ઓકે, અવાજ આવે છે. ઓકે, થેન્ક યુ સો મચ કરશન ટુ જોઈન વિથ અસ. હજુ તમે જોડાયેલા રહેજો, છોકરાઓના ઘણા બધા સવાલો આવે છે. આ બધા જ સવાલો જે છે એ વિશાલને આપણે એક એમની સ્ટ્રેટેજી ડિસ્કશન કરીએ અને પછી જે છે એ બધા સવાલો તમારા લઈએ છીએ મિત્રો. મિત્રો વિશાલ માટે જો મારે કેવું હોય ને તો હું એવું કહી શકું કે કારણ કે વિશાલ જે છે ઘણી બધી એક્ઝામમાં એમનો જે છે ફેલિયર ને પછી એના પછી એમને સક્સેસ મળી છે અને ઘણી બધી એક્ઝામ એમણે ક્લિયર પણ કરી છે. તો એવું કહેવાય કે જબ આંખોं में अरमान लिए मंजिल को अपना मान लिया, जब आंखों में अरमान लिए मंजिल को अपना मान लिया तो फिर मुश्किल क्या और आसान क्या, બસ ઠાન લિયા તો ઠાન લિયા. તો આવા જ એક પોતાની મંજિલ પ્રત્યે જે છે એ જિદ્દી સ્વભાવ રાખનારા શ્રી વિશાલ ઠક્કર જે છે એમને હું ઇન્વાઇટ કરીશ કે વિદ્યાર્થી મિત્રોને પોતાનો અનુભવ અને એમની લાઈફમાં જે અપ્સ એન્ડ ડાઉન્સ આવેલા છે અને એમની જે સ્ટોરી છે એ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરે. વિશાલ. થેન્ક યુ સર. વોઇસ આવે છે? હા એકદમ પરફેક્ટ આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ ગુડ ઇવનિંગ એવરીવન. જે સરે કીધું કે ઘણી બધી એક્ઝામની અંદર ફેલ થવું, પાસ થવું, તો મારી જર્નીની વાત કરું તો મેં 2021ની અંદર ડિગ્રી કમ્પ્લીટ કરેલું હતું. ત્યારબાદ મારી સામે જો એક્ઝામની વાત કરું તો પહેલી એક્ઝામમાં 165 આવી હતી, પરંતુ એમાં એલિજિબલ નતો. પણ તે ટાઈમે મને ઈચ્છા હતી કે મારે એક્ઝામ ક્લિયર કરવાની છે જીપીએસસીમાં જમા સિવિલની અંદર. તો મેં એ ટાઈમે ફોર્મ એમાં ફિલ કરી દીધું હતું, જસ્ટ મોક પ્રેક્ટિસ. તો એ 6 મહિનાની ડ્યુરેશનની અંદર જે કંઈ પણ મારી પ્રિપરેશન થઈ હતી એના ઉપરથી પછી મેં 165 ની એક્ઝામ આપી. એમાં જસ્ટ કટ ઓફ થી 15 માર્ક્સ આસપાસથી રહી ગયો હતો. એ મેં ખાલી મારી એબિલિટી ચેક કરવા માટે આપી હતી અને એના જોડે જોડે પછી મને ખ્યાલ આવે કે બુક પ્રેક્ટિસ અને એની બહુ જરૂર પડશે. પછી જેમ જેમ મેં એક્ઝામમાં આપતો ગયો એના પછી મારે ઇરિગેશન 119 ની પછી ઈડબ્લ્યુએસએસસી 125 એ બધી કન્ટિન્યુઅસલી એક્ઝામ આવતી હતી. તો પ્રિલિમ્સ તો મારે એના અંદરથી ક્વોલિફાય થઈ ગઈ હતી, પરંતુ જે પહેલું ઇન્ટરવ્યુ ઈડબ્લ્યુએસએસસી નું આવ્યું એની અંદર ફર્સ્ટ ટાઈમ હતું અને એટલો આઈડિયા નતો કે કઈ રીતે પ્રિપરેશન કરવી. તો ઇન્ટરવ્યુ એટલું કંઈ સારું ગયું નતું, તો એના અંદર મારું 46 માર્ક્સ જ આવ્યા હતા. પરંતુ ત્યારબાદ એના અંદર જે મિસ્ટેક થયું હતું એને ઓવરકમ કરીને પ્રેક્ટિસ કરીને પછી ખુદને પ્રિપેર કરીને ઇરિગેશન 119 ની અંદર ઇન્ટરવ્યુમાં મેં 58 માર્ક્સ આવ્યા હતા
અને એના પછી એજ્યુકેશનની અંદર વેટિંગના અંદર તો પણ મારું નામ હતું. પછી રીતે વેટિંગ ઓપરેટ થયું અને અત્યારે હું ઇરિગેશનની અંદર એન્જિનિયર તરીકે જોબ કરું છું. આની પહેલા જે વેટિંગ ઓપરેટ થવાનું હતું અને એના વચ્ચેના સમયમાં મેં ટીએમસી ની સબ ઇન્સ્પેક્ટરની એક્ઝામ આપી હતી. તો તેના અંદર હું ક્વોલિફાય થઈ ગયો હતો. તો 1.5 મહિના જેવું મેં ત્યાં પણ સર્વિસ કરેલી છે. ઓકે, વિશાલ, તમને આટલો બહોળો એક અનુભવ રહ્યો છે કોમ્પિટિટિવ એક્ઝામનો, અને હાલ કોમ્પિટિટિવ એક્ઝામનો જે માહોલ છે એમાં વિદ્યાર્થીઓ થોડા જે છે એ ગભરાઈ ગયેલા છે અને થોડા હિચકિચાટ પણ અનુભવે છે કે દાસા સાહેબના જવાબ પછી જીપીએસસીનું કામકાજ થોડું ખોરવાઈ ગયેલું લાગે છે. એટલે એક્ઝામ જે છે હમણાં નજીકના ખોરવાઈ ભવિષ્યમાં ગયું એવું ના કહેવાય સર, કેમ કે દાતા સાહેબ રિટાયર્ડ થયા એના પછી એક ઘણો એવો સમય જે નવા ચેરમેન આવ્યા છે ખાલી રહી ગઈ હતી. તો બહુ બધી એક્ઝામ પેન્ડિંગ રહી ગઈ હતી. તો અમારી વાત કરું કે 2021 નવેમ્બરમાં જે પ્રિલિમ્સ લેવાઈ હતી એનું ઇન્ટરવ્યુ 2023માં. તો અને જેમ જેમ સમય જાય છે એમ બધી એક્ઝામ ક્લિયર કરતા હતા. હવે એ વચ્ચેનો ગેપ છે એ ઓછો થતો જાય. તો એ બધો ડર રાખ્યા વગર પોતાની એક્ઝામના ઉપર અને પ્રિપેરેશનની અંદર ફોકસ કરીએ તો એ વધારે સારું રહેશે. અને તૈયારીની બાબતે રાખીએ કે કોમ્પિટિશન વધી રહ્યું છે, તો મારું માનવું એવું છે કે ડર થોડો જરૂરી છે, કેમ કે આપણને આપણે જે કામ કરવાનું છે એના ઉપર ફોકસ રાખવું છે કે જેથી આપણે ક્યાંય બીજે ડિસ્ટ્રેક્ટ ના થઈએ. તો ડેફિનેટલી પહેલાના કમ્પેરમાં કોમ્પિટિશન વધ્યું છે અને એ પ્રમાણે તમારી સામે રિસોર્સિસ પણ એટલા છે. જો તમે સારી રીતે યુટિલાઇઝ કરો અને એને પ્રોપરલી યુઝ કરો તો પછી તમે સક્સેસફુલ થતા ભૂલ ના રહો. ઓકે, હાલ આપણી પાસે 2025માં જે છે એ એક્ઝામ છે, કોઈ પણ એક્ઝામ હોય જીપીએસસીની, તો જનરલી આઈડિયલ ટાઈમ તમારા મત મુજબ જીપીએસસીની એક સારી રીતે તૈયારી કરવી હોય તો કેટલો હોઈ શકે? સિવિલ એન્જિનિયરિંગમાં આપણે જો ફિલ્ડની વાત કરીએ સર, તો જે ટેકનિકલ છે, તમારા જો કોન્સેપ્ટ ને બધું ક્લિયર હોય અને તમારે જો ખાલી જનરલ સ્ટડીઝ ને કરવાનું છે તો 6 મહિનાની અંદર તમે એક સારા એવા લેવલ પર પહોંચી જાવ છો. પરંતુ જો તમે કોચિંગ જોઈન કરતા હોય છે, નવેસરથી સ્ટાર્ટિંગ કરવાનું છે, તો એક બેઝિક લેવલથી તમારે એ લેવલ ઉપર સુધી પહોંચવાનું છે કે જે તમે એક્ઝામ ક્લિયર કરી શકો અને એના કટ ઓફની ઉપર સમ માર્ક્સ ગેઇન કરી શકો અને પછી તમે ઇન્ટરવ્યુ માટે અપીયર થાવ. તો મારા ખ્યાલ મુજબ 9 મંથ્સ અથવા તો એકાદ વર્ષ કોઈ સ્ટુડન્ટને લાગી શકે એમ. ઓકે, તો એક વર્ષ સુધી જો આઈડિયલી એટલે કે એકદમ સરસ રીતે, અને જો કદાચ ગાંધીનગરમાં આવ્યો હોય તો ગાંધીનગરમાં ઘરવાળાથી ખોટું બોલ્યા વગર પ્રોપર શિદ્દતથી તૈયારી કરે તો એક વર્ષની અંદર અંદર આ એક્ઝામ ક્લિયર કરી શકાય છે. બરાબર છે? હા સર, ડેફિનેટલી કરી શકાય. અને બીજું વસ્તુ છે કે તમે એકલા તૈયારી કરશો એની જગ્યાએ કોઈ 2-3 ફ્રેન્ડનો ગ્રુપ બનાવીને તમે જોડે તૈયારી કરો તો જેટલો ટાઈમ તમે એકલામાં કન્ફ્યુઝ થવામાં બગાડશો એ ત્યાં વધારે યુટિલાઇઝ થશે. તો એના જલ્દી પણ તમારે એક્ઝામ માટે પ્રિપેર થઈ શકશો તમે. હવે જનરલી એવું હોય છે કે જ્યારે 3 થી 4 ફ્રેન્ડ્સ તૈયારી જોડે કરતા હોય તો કંઈક કોમ્પિટિશનનો માહોલ હોય છે ને એવું લાગે કે હું એને જો આ વસ્તુ કહી દઈશ તો એ મારાથી આગળ નીકળી જશે ને સિલેક્ટ થઈ જશે. તો આ બાબત પર તમારું શું માનવું? તમને શું લાગે છે કે ખરેખર જે આપણે ગ્રુપ સ્ટડી કરીએ છીએ એ હિતકારક છે કે પછી માત્ર ઇન્ટરવ્યૂ માટે જ ઇફેક્ટિવ છે? એવું તો સર કહેવાય નહીં કે જો તમે બીજાને કહી દેશો તો પાછળ રહી જશો, કેમ કે તમે પછી કેવા લોકોની કોન્ટેક્ટમાં છો એ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. મારી વાત કરું તો જનરલી હું કોરોના ટાઈમ હતો એ 2021 તો ઓનલાઈન બેચ જોઈન હતી, પરંતુ એના પછી જેવી કોઈ એક્ઝામ આવતી નથી તો અમે લાસ્ટ 2-3 મહિના માટે ગાંધીનગર આવી જતા ફ્રેન્ડને બધા ભેગા મળીને અને જોડે જ પ્રિપેરેશન કરતા કે તમને કોઈ ડાઉટ હોય તો એટ અ ટાઈમ તમારું ત્યાં સોલ્યુશન આવી જાય. તો એ સૌથી પોઝિટિવ વસ્તુ છે કે તમે કોઈ ડાઉટને મનમાં રાખીને એને આગળ લઈ જાઓ તો પછી એનું સોલ્યુશન પાછળથી તમે ભૂલી જાઓ અથવા તો ના પણ મળે તો એ તમારા એક્ઝામની અંદર ઇફેક્ટ કરી શકે. તો એ વસ્તુ જરૂરી છે ગ્રુપ ડિસ્કશન પ્રિલિમ્સ માટે પણ એટલું જ જરૂરી જેટલું ઇન્ટરવ્યુ માટે. ઓકે વિશાલ, થેન્ક યુ સો મચ વિશાલ.
બહુ સરસ છોકરાઓને ગાઈડ કરવા માટે. હવે ક્વેશ્ચન સેશન જે છે એની આપણે શરૂઆત કરીએ. સર તમે લોકો બધા ને હું છોકરાઓના જે ક્વેશ્ચન છે એ કહીશ અને જે પણ તમને લાગે છે એ તમે જે છે એ કહી શકો છો એમને. સર એક છોકરાનું ક્વેશ્ચન છે આકાશનું કે ઇન્ટરવ્યૂમાં સારા સ્કોર કરવો છે તો પ્રિપરેશન કરવી અને કઈ રીતે કરવી જોઈએ એની થોડું બ્રીફ અને થોડી ડિટેલની અંદર જે છે અમને ડિસ્કશન કરો અને થોડી ઇન્ફોર્મેશન આપો. પૃથ્વી સર, યસ સર. આનો જવાબ આપીએ. યસ એ પહેલા તો અમારા છોકરાઓને એ કેવું છે કે જે મિત્રો જોડાયેલા છે, ઘણી વખત કેવું થતું હોય છે કે સોશિયલ મીડિયાનો અત્યારે એવો જમાનો થઈ ગયો છે કે લોકો સફળ થઈ જાય પછી ખોટી ખોટી સ્ટોરીઓ બનતી હોય છે કે મેં આવું આ કરેલું હતું, નામ આ કરેલું હતું, નામ આ કરેલું હતું ને આવી આવી અગવડો અનુભવી છે ને આવું ઘણી સ્ટોરીઓ ક્રિએટ થઈ જાય ફક્ત ને ફક્ત ફેમસ થવા માટે. એટલે મિત્રોને મારે ખાસ એવું કહેવું છે કે યુટ્યુબમાં ને એમાં આવું જાણો, નો ડાઉટ બધાનું એવું નથી હોતું, અમુક વસ્તુઓ જાણો પણ ઘણા અંશે આવું જોવા મળ્યું છે. એટલે એવી વસ્તુઓથી તમે દૂર રહ્યો. તમારી જે પરિસ્થિતિ છે, તમારી જે હકીકત છે એમાં તમારે રહેવાનું છે અને એ પરિસ્થિતિ સાથે તમારે તૈયારી કરવાની છે. મેઇન સવાલ એ છે કે મેઇન પ્રિલિમ આપ્યા પછી ઇન્ટરવ્યુમાં માર્ક્સ કઈ રીતના લાવવા અને ઇન્ટરવ્યુમાં મેક્સિમમ માર્ક્સ કઈ રીતના લાવવા. મિત્રો મેં એવા પણ એક્ઝામ્પલો જોયા છે કે પ્રિલિમમાં લગભગ સાહેબ સૌથી હાઈએસ્ટ માર્ક હોય અને ઇન્ટરવ્યુમાં ખૂબ ઓછા માર્ક આવે અને સિલેક્ટ નથી થતા. હવે જેને ઇન્ટરવ્યુમાં સૌથી હાઈએસ્ટ માર્ક હોય, સોરી પ્રિલિમમાં સૌથી હાઈએસ્ટ માર્ક હોય, એ વ્યક્તિનું કેલિબર તો કઈ ઓછું નહીં હોય. એ વ્યક્તિ 160, 70, 75 માર્ક સુધી પહોંચી જાય છે અને એ વ્યક્તિ સિલેક્ટ નથી થતું. આખે આખું તમે રિઝલ્ટ જુઓ અને રિઝલ્ટમાં સૌથી હાઈએસ્ટ માર્ક પ્રિલિમમાં પણ ઇન્ટરવ્યુમાં 32 માર્ક આપે છે. એટલે ઇન્ટરવ્યુ વસ્તુ એવી છે કે મેક્સિમમ માર્ક લાવવો હોય તો ફક્ત ને ફક્ત એનો જડીબુટી ઉપાય ફક્ત એટલો જ છે કે મેક્સિમમ પ્રેક્ટિસ. તમે જેટલી જગ્યાએ મોક ઇન્ટરવ્યુ થતા હોય તમામ જગ્યાએ મોક ઇન્ટરવ્યુ આપવા જાવ. તમને માનો કે સામેથી સવાલો નથી આવડતા, તમને એનો અનુભવ મળશે. તમારે હતાશ નથી થવાનું કે આ સાહેબે મને આવા સવાલો પૂછ્યા હતા, મને જીપીએસસી માં આવા પૂછાશે. તમારે ફક્ત અનુભવ લેવાનો છે. કમસે કમ તમે 7 થી 8 કે 10 મોક ઇન્ટરવ્યુ આપશો તો તમે જ્યારે ઇન્ટરવ્યુ આપવા જાઓ છો રેડી, ત્યારે તમારા ધબકારા જે વધી જાય છે ને એ ઘટી જશે અને તમે ફ્રેશ રહેશો. એટલે મેક્સિમમ ઇન્ટરવ્યુમાં માર્ક્સ લાવવા માટેનો પહેલો ઉપાય એ છે કે તમે મેક્સિમમ મોક ઇન્ટરવ્યુ આપો. મેક્સિમમ મોક ઇન્ટરવ્યુ જેટલી પણ જગ્યાએ મોક ઇન્ટરવ્યુ થતા હોય, હું તો કહું તમે મોક ઇન્ટરવ્યુ આપવા જાઓ અને એનો અનુભવ લો. બીજી વસ્તુ ઇન્ટરવ્યુમાં માર્ક્સ લાવવા માટે કે તમને જો નથી આવડતું તો તમારે ખોટું બોલવું કે એ બધી વસ્તુઓ તો કેવું છે કે ત્યારે આપણને યાદ ન હોય, આપણે ન બોલવું હોય તોય બોલાઈ જાય. ફોર એક્ઝામ્પલ હું તમને એક ઇન્ટરવ્યુનો સવાલ કહું. લગભગ તો મેં બહુ બધા ઇન્ટરવ્યુઓ ફેસ કરેલા છે. લગભગ કોઈ નહીં કર્યા હોય એટલા ઇન્ટરવ્યુ મેં ફેસ કરેલા છે. જીપીએસસી ના, જનરલ તો અલગ વાત છે, પણ જીપીએસસી ના જેટલા નહીં કર્યા હોય એટલા વાત. હવે હું અત્યારે બેઝિક એક સવાલ પૂછું કે આદિ યોગી છે, આપણે યોગી આદિત્યનાથ, એને ગુજરાતમાંથી એમએલએ બનવું હોય તો બની શકે કે નહીં? આવો બેઝિક સામાન્ય સિમ્પલ સવાલ પૂછો. હવે આમાં તમારે આન્સર નથી આપવો, તમને નથી ખબર કે મારે આન્સર નથી આપવો, તમે કઈ નથી ગયા છો નથી આપવો, પણ છતાંય તમારાથી આન્સર અપાઈ જાય છે. તો આ વસ્તુની પ્રેક્ટિસ તમારી ક્યારે આવશે કે જ્યારે તમે મેક્સિમમ મોક ઇન્ટરવ્યુ આપશો ત્યારે પ્રેક્ટિસ આવશે. એટલે પહેલો રસ્તો એ છે કે મેક્સિમમ મોક ઇન્ટરવ્યુ આપો. બીજી વસ્તુ એ છે કે તમારા જે મિત્રો છે, 4-5 મિત્રો, તો જે પણ સ્ક્રિપ્ટો આવે છે, આપણે અલગ અલગ પ્રકારના બધા અત્યારે ગ્રુપમાં આવે છે, ટેલિગ્રામમાં, વોટ્સએપમાં આવી જાય છે, તો એ જે સ્ક્રિપ્ટ છે તમે દરરોજ 3 જણા સામે બેસો અને એક વ્યક્તિને પૂછો. ડેઈલી સાંજે એક મોક ઇન્ટરવ્યુ થવું જોઈએ. 4 જણા તમે હો તો 3 જણા સવાલ પૂછો અને એક વ્યક્તિ જવાબ આપે. ડેઈલી સાંજે તમારે એકવાર કરવું જોઈએ. આવું વાત કોની કરું છું કે જે લોકો આવનારી પરીક્ષામાં ઇન્ટરવ્યુ આપવાના છે એના માટેની વાત કરું છું. એટલે આવી રીતના તમે પ્રેક્ટિસ કરશો તો અઠવાડિયામાં તમારે 7 મોક ઇન્ટરવ્યુ ત્યાં થઈ જશે ડેઈલી સાંજે. અને જ્યાં બાર કોચિંગો વાળા મોક ઇન્ટરવ્યુ લે છે ત્યાં જઈ અને ત્યાં પણ તમારે મોક ઇન્ટરવ્યુ આપવા જોઈએ. રેડી? એટલે આ રીતના તમે મોક ઇન્ટરવ્યુની તૈયારી કરો તો લગભગ તમે મેક્સિમમ માર્ક્સ લાવી શકશો અને એમાં કોઈ ઓલું ચાન્સીસ છે નહીં અને મેક્સિમમ માર્ક્સ આવે છે. એટલે આ રીતના તૈયારી તમારે કરવી જોઈએ. અને બીજી વસ્તુ કે ઇન્ટરવ્યુ માટે ઘણી વખત કેવું થતું હોય કે ઘણા બધા સબ્જેક્ટો આપણે ગોખવાનું શરૂ કરી દઈએ કે હાલો ભાઈ પહેલેથી શરૂ કર્યું તો
શરૂ કરીએ, હાઈવે એન્જિનિયરિંગ શરૂ કરીએ, સોઇલ મિકેનિક્સ શરૂ કરીએ, આ શરૂ કરીએ, તો સીધું ને સામાન્ય મારું એટલું માનવું છે કે પેલા બેઝિક ટર્મ્સ છે એ તમારે તૈયાર કરી લેવા જોઈએ. દાખલા તરીકે હું અત્યારે તમને એમ પૂછું કે વોટ ઇઝ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, તમને કોન્સેપ્ટ ક્લિયર છે, બધું વસ્તુ ખબર છે, પણ તમે સામેવાળાને એક્સપ્લેન નહીં કરી શકો કે વોટ ઇઝ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. એટલે તમને ખબર જ છે કે આ વસ્તુ શું છે, આનો ઉપયોગ ક્યાં આવે છે, સોમમાં કઈ જગ્યાએ ઉપયોગી છે, પણ ઓન ધી સ્પોટ તમે આનો આન્સર આપી શકશો નહીં, રાઈટ? તો આવા જે બેઝિક વસ્તુઓ છે, દાખલા તરીકે પૂછ્યું કે વોટ ઇઝ ઇરિગેશન, તો આપણે 2 મિનિટ આમ સ્ટક થઈ જાય, શું બોલવું મારે. તો આ જે વસ્તુઓ છે, સામાન્ય બેઝિક વસ્તુઓ, એને પહેલા તમારે ફોકસ કરવી જોઈએ. ત્યાર પછી મેક્સિમમ મોક ઇન્ટરવ્યુ આપો અને મેક્સિમમ ગ્રુપ ડિસ્કશન, રાઈટ? આનાથી 100% તમારા માર્ક્સ વધશે. અને બીજું એક તમને કહી દઉં કે કોઈ જગ્યાએ તમે મોક ઇન્ટરવ્યુ આપવા ગયા અને ત્યાં તમને કદાચ સવાલો ન આવડ્યા તો એનાથી હતાશ થવાની કોઈ જ જરૂર નથી, કેમ કે મને નથી ખબર, તમને નથી ખબર, અને ત્યાં મોક લેવા બેઠા છે કોઈને નથી ખબર કે જીપીએસસી માં કયા સવાલો આવવાના છે. એટલે આ એક વસ્તુ તમે જો પ્રિપેર હો તો જ તમારે મોક આપવા જવું, રાઈટ? એટલે આ રીતે સાહેબ જો પ્રિપેરેશન કરવામાં આવે તો 100% ઇન્ટરવ્યુમાં માર્ક્સ લાવી શકાય છે. યસ સર, ડેફિનેટલી. એક તો આપણે એ સેશન પણ એક શબ્દ નામની એક નવી પહેલા શરૂ કરેલું છે. એના તો જે પણ વિદ્યાર્થી મિત્રોને રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં ઇન્ટરવ્યૂ છે તો એ લોકો આની અંદર જોઈન થઈ શકે છે, જેમાં આપણે જેટલા પણ આપણા મિત્રો આજે જોડાયેલા છે, જે અધિકારીશ્રીઓ જોડાયા છે, એમને પણ આપણે જે છે એ એડ કરી દઈશું, જેથી કરીને તમને મેક્સિમમ જે છે એ લાભો મળે કે કઈ રીતે જે છે એ સારા આન્સર એક ફ્રેમ કરીને આપણે આપી શકાય છે. યસ સર, બીજા એક સવાલ એવો છે કે ઇન્ટરવ્યૂમાં જ્યારે મોકમાં કોઈ ક્વેશ્ચન આવે છે તો એ કોઈ બીજું મોક આપતું હોય તો ત્યારે તો આવડી જાય છે, પરંતુ જ્યારે એવું થાય કે આપણે મોક આપવા જઈએ છીએ તો ત્યારે જે છે એ આપણને આવડતો નથી ને સાવ બ્લેન્ક થઈ જઈએ છીએ. તો આના વિશે મોહિતરાજસિંહ કે કરશન, તમારું શું કહેવું છે? યસ, એમ આઈ ઓડિબલ? હેલો. હા યસ. હા, ઓકે. તો સર ત્યારે કદાચ આપણે જ્યારે ફોર્મ ચાલતું હોય તો મને એવું લાગે ત્યારે આપણે એવું આખો જે જવાબ હોય એ આપણે મનમાં વિચારી લઈએ કે મને આવડે છે કે નથી આવડતો. તો આપણે મનમાં તો આવડતો જ હોય, જેમ સરે આગળ કીધું, પણ જ્યારે આપણે ખુદ પોતે મોક દેવાનું હોય તો ત્યારે તમને આવડે તો છે પણ તમારે સામેવાળાને એક્સપ્લેન કરવાનો છે. તો એ સમયે તમારે કોઈ દી તમે જો મોક છે તે આપેલું ન હોય અથવા તો ડિસ્કશન ન કર્યું હોય તો એવી કન્ડિશનમાં તમને એ જ ખ્યાલ ન આવે કે મારે ક્યાંથી શરૂઆત કરવી, શું બોલવું, ક્યાં પૂરું કરવું, એનો જ ખ્યાલ ન આવે. અને એ બધું વિચારવામાં તમે થોડાક ટાઈમ માટે બ્લેન્ક થઈ જાવ. એટલે તે આપણે જેમ બને વધારે મોક આપવું જોઈએ, ગ્રુપ ડિસ્કશન કરવું જોઈએ કે જેથી આપણે ખ્યાલ આવે કે કોઈ પણ જવાબ છે આપણે કેવી રીતે આપી શકીએ, ક્યાં ક્યાં મારી ભૂલ થાય છે, તેની ઉપર આપણે વર્ક કરી શકીએ. ઓકે. કરશન, તમારું શું કહેવું છે કે કોઈ પણ આપણે ગ્રુપ ડિસ્કશન જ્યારે કરીએ છીએ તો એ ગ્રુપ ડિસ્કશન જે છે એના ટોપિક કઈ રીતે પિક કરવા જોઈએ, અને એક દિવસમાં જે છે આપણે કેટલા નંબર ઓફ સબ્જેક્ટ જે છે એનો આપણે ડિસ્કશન કરવી જોઈએ, કે પછી સિંગલ સબ્જેક્ટ જે છે એને જ આપણે ડિસ્કસ કરવા જોઈએ? સર, અમારી વાત કરીએ તો અમે જ્યારે ગ્રુપ ડિસ્કશન કરતા હતા ત્યારે એક જ વિષય અને અથવા તો એક વિષયની અંદર પણ ટોપિક નક્કી કરી દઈએ કે આ ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો દરેક વ્યક્તિ એ ટોપિક ઉપર પહેલેથી વાંચી અને જેટલું પણ મળે યુટ્યુબ ઉપરથી અથવા તો એના ફંડામેન્ટલ્સ હોય એ બધા ક્લિયર કરીને આવે, અને પછી એની અંદર જેટલા પણ 3 અથવા તો 4 મિત્રો હોય એ દરેક આપણને એ ટોપિક વિશે જેટલા પણ પ્રશ્ન બની શકે એ આપણને પૂછે. એના પરથી કદાચ એવા કોઈ આપણને પ્રશ્ન ના આવડતો હોય તો આપણા મિત્રને આવડતો હોય, એ રીતે મોસ્ટ ઓફલી દરેક પ્રશ્ન ત્યાં જ સોલ્વ થઈ જતો હોય છે. આપણે અત્યારે ઓનલાઈન જે છે એ મૂક પ્રેક્ટિસ કરવી જોઈએ કે પછી ઓફલાઈન તમારા મત મુજબ વધારે સારું છે મૂક પ્રેક્ટિસ કરવી, મતલબ ગ્રુપ ડિસ્કશન આપણે જે કરીએ છીએ એ? ઓફલાઈન સર વધારે સારું, પણ જો ઓફલાઈન શક્ય ના હોય તો ઓનલાઈન પણ ચાલે સર. અમે ઓનલાઈન કરતા હતા સર. ઓકે. યસ મિત્રો, બીજા કોઈ સવાલો છે તમારા? ઓકે. EACની પ્રિપરેશન કરવાથી શું જીપીએસસી સિવિલ એન્જિનિયરિંગની એક્ઝામ ક્લિયર થઈ શકે છે? પ્રદીપ, તમારું શું કહેવું છે આ બાબત પર?
યસ, અવાજ આવે છે. ક્વેશ્ચન રિપીટ કરો. ESEની આપણે પ્રિપરેશન કરીએ તો એનાથી શું જીપીએસસી સિવિલની એક્ઝામ ક્લિયર થઈ શકે ખરા? ESE ની પ્રિપરેશન કરતા હોઈએ તો જીપીએસસી સિવિલ ની એક્ઝામ જે એક્ઝામ ક્રેક થઈ શકે કે નહીં? પછી GES છે તો એ ક્રેક થઈ શકે ખરા? ESE અને જીપીએસસી સિમિલરિટી જોઈએ તો ટેકનિકલ સબ્જેક્ટ છે ને બંનેમાં સેમ જ હોય એમ, પણ જે લેવલ ઓફ એક્ઝામ જોઈએ ને તો લેવલ ઓફ એક્ઝામ ESE નું ઘણું બધું વધારે હોય છે એમ. અને જ્યારે જીપીએસસી છે એ લેવલે અમુક જે પાસ્ટ પેપર જોઈએ તો એમાં લેવલ અપ કરેલું છે, પણ એવું ના બને કે ESE લેવલે પહોંચાડી શકે. અહીંયા ક્વેશ્ચન છે એની એક લિમિટેશન હોય કે અમુક જે લિમિટ છે એના કરતા વધારે હાર્ડ ક્વેશ્ચન નહીં આવે એમ. જ્યારે ESE માં એના કરતા પણ અપર લેવલ સુધી ઘણીવાર જાય છે. ક્લાસ 1-2 ની પ્રિપેરેશનમાં જોઈએ તો ESE ની જે પ્રિપેરેશન છે એ ડિસ્ક્રિપ્ટિવ હોય, તો એનાથી ઘણો આપણે બેનિફિટ મળે એમ જીપીએસસી ની ક્લાસ 1-2 માં અને ક્લાસ 2 ની પર્ટિક્યુલર એક્ઝામમાં પણ. ઓકે, કોઈ પણ એક નવો છોકરો જે હજુ તૈયારી કરે જ છે અને ફાઇનલ યરનો છોકરો છે, હજુ એને ગ્રેજ્યુએશન એનું કમ્પ્લીટ થવામાં છે, તો એમને કઈ રીતે તૈયારી કરવી જોઈએ, કઈ રીતે આનો અપ્રોચ હોવો જોઈએ? તો પર્ટિક્યુલર લાસ્ટ સેમેસ્ટરમાં હશે તો મેં કીધું એમ કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન એનાલિસિસ કરવાના, કે જે પણ પેપર છે એના એનાલિસિસ મુજબ જે સબ્જેક્ટ 3 યરમાં જે પાસ્ટ રેકોર્ડમાં કમ્પ્લીટ થઈ ગયા હોય એના ઉપર પ્રિપેરેશન ચાલુ કરી છે અને સાથે સાથે GS ની પ્રિપેરેશન. ઓકે, એક ક્વેશ્ચન છે કે ઇન્ટરવ્યૂ પ્રિપરેશન માટે જે છે એ રેફરન્સ બુક શું પ્રિફર કરવી જોઈએ, આના વિશે શું કહેવું છે તમારું? ઇન્ટરવ્યુનું પહેલા કીધું એમ કે કોઈ સિલેબસ તો પર્ટિક્યુલર હોતો નથી, પણ રેફરન્સ બુકની વાત કરીએ તો રેફરન્સ બુકમાં એમ કહેવાય ને નોલેજ બધું તમારે જો ગેઇન કરવું હોય તો એના માટે ઘણું બધું ઉપયોગી થાય એમ. અને પર્ટિક્યુલર ઇન્ટરવ્યુ છે તો એ 10 થી 15 મિનિટ અથવા મોસ્ટલી અડધી કલાક એમ. તો એ સમય દરમિયાન કોઈ એક ટોપિક ઉપર ઇન્ટરવ્યુ આખું તમારું જતું રહે એવું પોસિબિલિટી કહેવાય કે ઓછી બને એમ. તો એના માટે રેફરન્સ બુક પ્રિફર કરીએ નો ડાઉટ સારું પડે, પણ આપણો જે ટાઈમિંગ અને એમ કહેવાય ને કે અમુક ટોપિક એ પર્ટિક્યુલર જોઈએ ને રેફરન્સ બુકમાંથી તો વધારે બેનિફિટ. ઓકે, થેન્ક યુ. વિશાલ, એક ક્વેશ્ચન હતો કે જ્યારે આપણું ઇન્ટરવ્યૂ જે છે એ બહુ નજીક છે, એટલે કે હમણાં રિસન્ટલી RNBનું જે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટનું ઇન્ટરવ્યૂ આવે છે, તો હવે આટલો ઓછો સમયગાળો છે, તો આ સમય દરમિયાન આપણે જે રેફરન્સ બુક છે તો એને પ્રેફરન્સ આપવા કરતાં બેટર છે કે આપણા જે કન્સેપ્ટ છે એને પહેલાં ક્લિયર કરીએ? શું આવું કરી શકાય? આ સાચો અપ્રોચ છે ખરા? યસ વિશાલ, અવાજ આવે છે તમારો. ઓકે ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે, મારો ક્વેશ્ચન તમને સંભળાયો? શું હતો? હા, એ ક્વેશ્ચન રિપીટ કરો ને એકવાર. ઓકે, RNBનું રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટનું જે ઇન્ટરવ્યૂ છે હવે બહુ નજીકના સમયમાં આવી શકે છે, તો રેફરન્સ બુક જે છે એને પ્રાધાન્ય આપ્યા વગર આપણે અત્યારે જે પણ વસ્તુઓ પહેલાં કરેલી છે પ્રિલિમિનરી એક્ઝામની અંદર, જે પણ આપણે મટીરિયલ રિફર કર્યું છે એ જ મટીરિયલ આપણે રિફર કરીએ અને ઇન્ટરવ્યૂ જે છે સ્ટેજ સુધી પહોંચી ગયા હોય અને આપણે એને ક્લિયર કરી શકીએ ખરી, કે પછી કમ્પલસરી આપણે રેફરન્સ બુકો દરેકે દરેક સબ્જેક્ટની આટલા ઓછા ડ્યુરેશનમાં જો વાંચવી હોય તો કઈ રીતે વાંચી શકાય? એટલે એને પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછાય છે પ્રીવિયસ યર ના ઇન્ટરવ્યુ ના ક્વેશ્ચન ના ટ્રાન્સક્રિપ્ટ, તો તમને તમારા એક આઈડિયા આવેલો છે કે આ રીતના ક્વેશ્ચન ઉપર જનરલી ફોકસ કરતા હોય છે. અને મેં અત્યાર સુધી જે બી ઇન્ટરવ્યુ આપ્યા છે જે મને એ પ્રમાણે જોવા જઈએ તો એટલા હાઈ લેવલના ક્વેશ્ચન એ લોકો ત્યારે જ જાય ત્યારે તમે સામે એમને એ રીતનો આન્સર આપો, તમે અંદર નોલેજ ધરાવો કે તમને એ બાજુ
લઈ જાય છે. તો ઓછા સમયની અંદર તમારે કરવો હોય તો પેલા પ્રિલિમ્સની નોટ જે તમે પ્રિપેર કરી હોય એને ફોલો કરી શકો. અને જે ફિલ્ડ ઉપર કામ કરતા હોય તો પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ ક્વેશ્ચન એમનાથી પૂછીને એમનાથી જાણીને તમે એના બાજુ પ્રિપેરેશન કરો તો એ વધારે બેનિફિશિયલ છે અધર દેન કે આખી તમે રેફરન્સ બુક વાંચવા જાઓ એના કરતા. ઓકે, થેન્ક યુ. મિત્રો, તમારા જો કોઈ બીજા સવાલો હોય તો તમે પૂછી શકો છો. અને જો સવાલો તમારા નથી તો આપણે આ સેશન જે છે એમાંથી રજા લઈએ. તમારા જો કોઈ પણ મિત્રો ક્વેશ્ચન છે તો તમે ફટાફટ જે છે એ કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. ઓકે, પૃથ્વીરાજ સર, યસ સર. ખૂબ સરસ સેશન અને ઘણા બધા મિત્રોને જાણવા મળ્યું હશે. યસ સર, એક લાસ્ટ રિક્વેસ્ટ છે. તમે બધા જ જે અધિકારીશ્રીઓ છો તો તમે બધા જ એક કોઈ તમારો સંદેશ અથવા તો નાનકડું એવું તમારું કોઈ વાક્ય કે જે તમને એવું લાગતું હોય કે આ મને મોટિવેટ કરતું હતું થ્રુ આઉટ જર્ની, જો તમે વિદ્યાર્થીઓને કહી શકો તો બહુ સારું કહેવાય એમના માટે પણ. શરૂઆત હું કરું? યસ સર. ઘણું બધું, કેમ કે લગભગ મેં ઘણો બધો ટાઈમ લીધો. છોકરાઓના કંઈક નાના મોટા સવાલો હતા. છેલ્લો સવાલ હતો જે રેફરન્સ બુક વાળો છે. યસ સર. રેફરન્સ બુક નો જ્યારે તમારી પાસે ટાઈમ છે, તમે બધું કરીને બેઠા છો, ત્યારે તમે રેફરન્સ બુક નો યુઝ કરો. અત્યારે આપણો ફક્ત ને ફક્ત ગોલ છે કે આપણે ઇન્ટરવ્યુમાં સારામાં સારા માર્ક્સ લાવવા. રાઈટ? તો સારામાં સારા માર્ક્સ કઈ રીતના, જો રેફરન્સ બુક કરવા જશો તો તમારો સમય ઘણો વહી જશે એક સબ્જેક્ટમાં. રાઈટ? અને એક સબ્જેક્ટમાં જ્યારે ઘણો બધો સમય વહી જાય ને સબ્જેક્ટના સવાલો પૂછાવાના ચાન્સીસ કેટલા? એટલે રેફરન્સ બુક નો ડાઉટ તમારા નોલેજ ગેઇન કરવા માટે અથવા તો નોલેજ વધારવા માટે 100% બેસ્ટ હોઈ શકે. પણ જ્યારે ઇન્ટરવ્યુની તૈયારી કરો છો ત્યારે જરૂર હોય ત્યાં જ રેફરન્સ બુકનો યુઝ કરો. અને બીજી રીતે જો તમે રેફરન્સ બુક કહેતા હો કે માનો કે કોઈ એસસી ની રેફરન્સ બુક છે, આઈએસ માસ્ટર ટેકનિકલ બુક છે, તો એ તમે રિફર કરી શકો, એમાં નો ડાઉટ છે, એમાં કોઈ ઓલું છે નહીં. પણ જ્યારે તમે ફક્ત ઇન્ટરવ્યુ ઓરિએન્ટેડ તૈયારી કરવા બેઠા છો, તમારો ટાર્ગેટ એક જ છે, તમને ફક્ત ચકલીની આંખ એટલી જ દેખાય છે કે ઇન્ટરવ્યુમાં મારે 55 ઉપર માર્ક્સ લાવવા છે, તો ફક્ત ને ફક્ત તમારે કોન્સેપ્ટ ક્લિયર કરો, મેક્સિમમ મોક ઇન્ટરવ્યુ આપો, ગ્રુપ ડિસ્કશન કરો. આ બેસ્ટ છે. એનાથી બીજો કોઈ બેસ્ટ ઉપાય મને નથી, કેમ કે મેં બહુ બધા ઇન્ટરવ્યુ આપેલા છે. લગભગ અહીંયા જે મિત્રો જોઈન થયા છે એ બધા કરતા લગભગ વધારે મેં મોક મતલબ કે જીપીએસસી ના ઇન્ટરવ્યુ આપેલા હશે. એટલે લગભગ 2018 થી કોઈ પરીક્ષા એવી બાકી નથી કે જેના ઇન્ટરવ્યુ મેં ન આપ્યા હોય. એટલે આ રીતનો મારો અનુભવ છે. રાઈટ? અંતમાં આપણે પૂરું કરવું છે ત્યારે આપનો કોઈ સવાલ બીજો કઈ હોય તો સાહેબ કોઈનો આવ્યો હોય તો કહેશો, નકર આપણે 2 લાઈન કહી અને હું મારું વક્તવ્ય પૂર્ણ કરું. ના સર, કોઈ ક્વેશ્ચન નથી ને મિત્રો તમારા? તમારા કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. અને જ્યારે બીજું કોઈ જરૂર હોય ને ડિટેલમાં જો આરએનબી અથવા તો ઇન્ટરવ્યુ આરએનબી ના ઇન્ટરવ્યુ બાબતે કઈ હોય તો આપણે ભવિષ્યમાં પાછું એકાદ એવું સેશન સ્પેશિયલ રાખશું કે ઇન્ટરવ્યુમાં આરએનબી માં કઈ કઈ ટાઈપ્સનું પૂછાઈ શકે, કેવા સવાલો હોઈ શકે, કયા સવાલો પૂછાઈ શકે. ફક્ત સવાલો ઉપર આપણે ત્યારે ડિસ્કશન કરશું. આવું જનરલ ડિસ્કશન ત્યારે આપણે નહીં કરીએ. એટલે હું કે વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય. એટલે એવું હશે તો આપણે ભવિષ્યમાં પાછું એવું કંઈક રાખશું. બિલકુલ સર, બિલકુલ. તો છેલ્લે બધા મિત્રોને ઓલ ધ બેસ્ટ. અને સમય છે તમારો, તૈયારી કરવા માંડી જાઓ. અને ખાસ મિત્રો સોશિયલ મીડિયાથી તમે દૂર રહેજો. કેમ કે કેવું થાય છે કે તમે 15 મિનિટ વાંચો અને અડધી કલાક ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સઅપ જુઓ છો. એટલે ખાસ તમે તૈયારી કરવા બેસો ત્યારે સોશિયલ મીડિયા બહુ જ દૂર રહેજો. કેમ કે તમે કંટ્રોલ નથી કરી શકતા. હું પોતે કંટ્રોલ નહોતો કરી શકતો. કેવા મિત્રોને જોયા છે કંટ્રોલ નથી થતું. 15 મિનિટ વાંચીએ અને અડધી કલાક આપણે ફોન યુઝ કરીએ છીએ. એટલે ખાસ તૈયારી કરવા બેસો ત્યારે ફોનને દૂર મૂકી દેજો. સવારમાં 4 કલાક તૈયારી કરો અને બપોર પછી 4 કલાક તૈયારી કરો. તમે આ 4 કલાક 8 કલાક જો તમે ઇફેક્ટિવ રીડિંગ કરી લો, પછી મને એવું નથી લાગતું કે તમારે 14, 15, 16, 17 કલાક વાંચવાની જરૂર પડે. પણ આ 4 કલાક એટલે ફક્ત ઇફેક્ટિવ રીડિંગ, એમાં બીજું કોઈ જ વસ્તુ નહીં. પૂરેપૂરું ફોકસ તમારે સ્ટડીમાં રાખવાનું, સ્ટડી સિવાય બીજું કઈ નહીં. તો 4 કલાક સવારમાં, 8 થી 12 સવારમાં, અને બપોર પછી સુઈને આરામ કરી અને 2:30 વાગ્યાથી શરૂ કરો અને 6:30 સુધી. બપોર પછી 4 કલાક તમે 8 કલાક ઇફેક્ટિવ રીડિંગ કરો તો મને નથી લાગતું પછી તમારે 12, 13 કલાક 14 કલાક વાંચવું પડે. પછી તમે સાંજે જઈ અને 1 કલાક તમે રિવિઝન કરી લો
એટલે આટલું ઇનફ છે. એટલે લોગ કહેતે હૈ કે તકદીર હાથોं में लिखी होती है. જે લોકો એમ કહે ને કે ભાઈ ઇન્ટરવ્યુમાં નથી થતું, નામ નથી થતું, કે ભાઈ મારા ભાગ્યમાં નથી લખ્યું, નામ નથી લખ્યું, એના માટે कि लोग कहते हैं कि तकदीर हाथों में लिखी होती है, लेकिन मेरे दोस्त जिनको हाथ नहीं होते उसको भी तकदीर होती है, जिसको हाथ नहीं होते उसको भी तकदीर होती है. ऑल द बेस्ट. जय हिंद. થેન્ક યુ સો મચ સર. ઓકે, વિશાલ અત્યારે કનેક્ટ નહીં થઈ શકે કારણ કે એમને જે છે એ નેટવર્ક ઇશ્યુનો નેટવર્ક પ્રોબ્લેમ છે એટલા માટે. યસ, એક ક્વેશ્ચન આવ્યો છે આકાશનો કે 2020થી પ્રિપરેશન કરીએ છીએ તો હજુ સુધી મિત્રો ક્વેશ્ચન હોય તો એક વખત ફટાફટ તમે પૂછી લ્યો તો બેટર છે કે આપણે સેશન જે છે એને પછી એન્ડ કરીએ. એક ક્વેશ્ચન છે, લાસ્ટ ક્વેશ્ચન છે કે 2020માં પ્રિપરેશન સ્ટાર્ટ કરી હતી અને હજુ સુધી તૈયારી જ કરીએ છીએ તો જસ્ટિફિકેશન કઈ રીતે કરવું જોઈએ? યસ, કોઈ પણ ને તમારે આન્સર આપવો હોય તો તમે આપી શકો છો. જો મિત્રો 2020 થી પ્રિપેરેશન કરીએ છીએ અને 2024 સુધી પ્રિપેરેશન કરી રાખી છે, તમારો એક પોઝિટિવ વ્યૂ તમે કહી શકો છો કે 2020 થી પ્રિપેરેશન કરું છું અને કન્ટિન્યુઅસ મેં પ્રિપેરેશન શરૂ રાખી છે, એટલે તમારું ફોકસ પૂરેપૂરું તમારી પોઝિટિવ ઇમેજ ત્યાં ખડી થાય છે કે તમે કંઈક ને કંઈક નવું શીખો છો. જ્યાં તમને નથી આવડતું ત્યાંથી તમે શીખીને તમે આગળ વધો છો, પણ તમારો ગોલ એક જ છે કે તમારે ગવર્નમેન્ટ પરીક્ષામાં જવું છે. તમારી બેડ ઇફેક્ટ નથી થતી. ત્યાં તમે ઇન્ટરવ્યુ સામે એમ કહો છો કે 2020 થી હું તૈયારી કરું છું, હજી સુધી સિલેક્શન નથી થયું, એવું તમે ત્યાં કહો છો તો એ તમારી બેડ ઇફેક્ટ નથી થતી. એ શું કહે છે કે ભાઈ તમે પ્રામાણિકપણે કીધું કે મેં હજી તૈયારી કરી છે. અને મિત્રો સરકારમાં એવું નથી કે બધા ટેલેન્ટેડ માણસો જ હોય છે. સરકારમાં એવા વ્યક્તિઓની જરૂર હોય છે કે જે સારી રીતે બધી વસ્તુઓને હેન્ડલ કરી શકે. ફક્ત નોલેજ વાળા માણસો જોઈએ એવું નથી. સરકારમાં નોલેજ પણ જોઈએ છે, સ્કિલ પણ જોઈએ છે, સહન શક્તિ પણ જોઈએ છે, લોકોને કઈ રીતે આવરી શકે આ બધી પ્રકારની સ્કિલ જોતી હોય છે. એટલે કદાચ તમે 2020 થી પ્રિપેરેશન કરો છો, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આગામી ઇન્ટરવ્યુ છે એ તમારું લગભગ છેલ્લું ઇન્ટરવ્યુ બની રહે, તમે અધિકારીની શ્રેણીમાં આગળ વધો. એટલે એમાં મૂંઝાવાની કોઈ જરૂર નથી. તમારી તૈયારી શરૂ રાખવાની છે અને કદાચ તમને પરીક્ષામાં પૂછે તમે અત્યાર લગી પ્રિપેરેશન કરો છો અને તમે પાસ ન થયા એની પાછળનું કારણ શું, તો તમે કહી શકો કે સાહેબ હું જે પરીક્ષામાં ફેલ થયો એમાંથી કંઈક ને કંઈક હું નવું શીખીને આગળની તૈયારી મેં શરૂ રાખી છે. અને આ પરીક્ષામાં પણ હું પાછળ મને જે શીખો તો એમાંથી હું કંઈક શીખી અને આ તમારી સામે ઇન્ટરવ્યુ આપવા માટે હું તૈયાર બેઠો છું. એટલે આ રીતના તમે જવાબ વ્યવસ્થિત આપી શકો. આ તો મેં તમને કેવું એમને જવાબ આપ્યો, પણ આ રીતનો તમે વ્યવસ્થિત જવાબ આપી શકો. એટલે હતાશ થવાની કોઈ જરૂર નથી. અને હજુ સિવિલ એન્જિનિયરની ઘણી બધી ભરતી છે, એટલે મને વિશ્વાસ છે કે તમે તૈયારી શરૂ રાખશો તો ચોક્કસથી પાસ થઈ જશો. અને કન્ટિન્યુઅસ તમારે તૈયારી રાખવાની છે. અને ખરેખર તમને ધન્યવાદ છે કે તમે 4 વર્ષથી પ્રિપેરેશન શરૂ રાખી છે. ઓકે, થેન્ક યુ સર. પ્રદીપ, તમે શું કહેવા માગશો જે પણ એસ્પિરન્ટ છે એમને? જેમ કીધું ને 2020 થી તૈયારી ચાલુ હતી, અત્યાર સુધી તૈયારી જ કરીએ છીએ. તો ઘણા સમયથી પ્રિપરેશન કરતા હોઈએ અને પોતાને ક્યાંક ને ક્યાંક ફેમિલીમાંથી પણ એમ કહેવાય ને કે બેકઅપની જરૂર હોય અને પોતાને પણ એક બેકઅપની જરૂર હોય. જોબ અથવા તો ફાઇનાન્શિયલી ત્યારે મોટિવેશન ઘટે, એમ થાય ક્યારેક ક્યારેક કે તૈયારી છોડી દઈએ. ત્યારે એક મોટિવેશન રાખવા માટે એક થોડુંક રાખવું જોઈએ એમ કે જેમ કે પોતાની પરિસ્થિતિ અથવા તો પોતાના સપના એમ અથવા તો પોતાના મા બાપ કે કોઈ પણ ને પોતાના એક મોટિવેશન તરીકે લઈ અને પ્રિપેરેશન આગળ વધારવી એમ કે અત્યાર સુધી અહીંયા સુધી પહોંચી ગયા હોય તો અહીંયાથી આગળ પણ જવા છે અને પાસ થવા છે જેમ. થેન્ક યુ સો મચ પ્રદીપ. થેન્ક યુ સો મચ ટુ કનેક્ટ વિથ અસ. આપણી સાથે બીજા અધિકારીશ્રીઓ જે છે એ હાલ જોડાઈ શકે એમ નથી કારણ કે નેટવર્ક ઇશ્યુ છે. થેન્ક યુ સો મચ મિત્રો, તમારો પણ ધ્યેય એકેડમી સાથે જોડાવા બદલ. અને આવા જ ગાઈડન્સ સેશન જે છે એ અમે લાવતા રહીશું. જો તમને એવું લાગે છે કે આ સેશન હેલ્પફુલ થયો છે તો તમારા મિત્રો સુધી જે છે એ શેર કરી દેજો. હું બિલકુલ એવું નહીં કહું કે તમારે કમ્પલસરી આ સેશન જે છે એને શેર કરવાનો જ છે,
કારણ કે જો તમને એવું લાગે છે કે આ સેશન તમને અને તમારા મિત્રોને હેલ્પફુલ થાય છે તો બિલકુલ તમે બીજાને પણ મદદરૂપ થવા માટે આ સેશન જે છે એને